સર રેડી છે? યસ લાઇટ્સ ઓન. Yes. ઓકે સર રેડી? યસ 1 2 3 એક્શન સર. સર પોઝ કેમ આપી રહ્યા છો? આપણે ઇન્ટ્રો શૂટ કરવાનું છે. અચ્છા હા, ખરેખર આજે એવું છે ને કે સુરતથી બે જબરજસ્ત ફોટોગ્રાફર આવી રહ્યા છે, જેમણે મોડેલો સાથે પણ શૂટ કર્યા છે, અને એવા કેટલાય ઇન્ફ્લુએન્સરો જેમને તેમણે રોડથી અહીંયા રોડ એટલે રોડ પર નથી જવા, ઓકે સોરી. રોડથી ઉઠાઈને મોટા મોટા સ્ટાર બનાવી દીધા છે. તો આજના આપણા સંવાદના એપિસોડમાં આપણે મળવા જઈ રહ્યા છે બે જબરજસ્ત ફોટોગ્રાફર નીરવ ઠક્કર સર અને કેવિન પટેલ સર. નીરવ સર, તમારું ફોટોગ્રાફી એ પેશન છે, બિઝનેસ તમારો ડિફરન્ટ છે. મેનેજમેન્ટ કઈ રીતે થાય? મેનેજમેન્ટ એમ તો બહુ અઘરું છે, પણ એવું કહેવાય કે પેશન માટે થોડો ઘણો ટાઈમ કાઢી લઉં છું. એટલે હું મે બી સેટરડે સન્ડે જે છે મુંબઈ જઈને અમે લોકો ફોટોગ્રાફી કરતા હોઈએ, અને વીકડેઝમાં હું મારો જે પેસ્ટ કંટ્રોલનો બિઝનેસ છે સુરતમાં તે હેન્ડલ કરું છું. શું નામથી છે આપનો? યુનિવર્સલ પેસ્ટ કંટ્રોલ સર્વિસીસ. અને તમારા બંને માટે જ સવાલ છે, તમારું પહેલું શૂટ કયું? તમારું પહેલું શૂટ કયું? મારું પહેલું શૂટ હું કહી શકું કે મેં મારી કોલેજની લોબીમાંથી ચાલુ કર્યું હતું મારું ફોટો. શું વાત છે? સો મારા પ્રોફેસર્સ જે છે એ લોકો લોબીમાંથી એક બર્ડની ફોટોગ્રાફી કરતા હતા. ઇટ વોઝ અ રેર બર્ડ. તો મને નામ યાદ છે હજી, ગ્રે હેડેડ કેનરી ફ્લાય કેચર. મને ગુજરાતી નામ નથી યાદ અત્યારે, ટુ બી ઓનેસ્ટ. તો મેં એ લોકોને જોયા, હું લેબમાં પ્રેક્ટિકલ કરતો હતો. સો મને ક્યુરિયોસિટી જાગી કે લાઈક એવું તો કયું બર્ડ છે જે ક્લિક કરી રહ્યા છે, અને એ લોકોના જે કેમેરાઝ અને લેન્સીસ જોઈને મને વધારે ક્યુરિયોસિટી. તો લેબ પૂરી થયા પછી મેં એમને પૂછ્યું કે સર હું તમારો કેમેરો થોડા ટાઈમ માટે યુઝ કરી શકું? એમણે મને 3 કલાક માટે કેમેરો યુઝ કરવા આપ્યો અને કીધું કે તને કોલેજમાં આજુબાજુ જે કંઈ પણ દેખાય એ બધું ક્લિક કરીને આવો. અને 3 કલાક પછી જ્યારે હું સરને પાછો મળ્યો અને એમણે ફોટોઝ જોયા, તો ત્યારે એમણે મને પૂછી લીધું કે તારે કોલેજની ઇવેન્ટ્સમાં ફોટોગ્રાફી કરવી છે? વાહ, ત્યારથી મારી જર્ની ચાલુ થઈ. વાહ. સર તમારી? મારું તો બહુ વિયર્ડ છે એકચ્યુઅલી. મારા ફાધર જે છે તે વેડિંગ ફોટોગ્રાફર હતા 1-2 વર્ષ માટે, અને એમનો જે કેમેરો જૂનો હતો ને એ રમી રમીને મોટા થયા હતા. હવે તમે સેટલ થઈ ગયા એઝ અ બિઝનેસમેન, તો કંઈક એક પેશન ગ્રો કરવી હતી, તો એક સોનીનો કેમેરો પરચેસ કરીને રાખ્યો, પણ એ વર્ષે એમ જ પડી રહ્યો. અને જ્યારે પણ આવી રીતે કોઈ પણ હું આઉટ ઓફ સ્ટેશન જાઉં ત્યારે પોતાના જે પિક્ચર્સ છે તે એનાથી ક્લિક કરવાની જે છે તે ચાલુ કરેલા. ત્યારે ખબર બધું ચાલતું હતું, તમે પોતાના જ જે છે તે એક જ ફ્રેમમાં 4-5 ફોટા એક અલગ અલગ જગ્યાએ બેસીને, દેટ વોઝ માય ફર્સ્ટ ક્લિક પોતાના માટે. એને ઓટો પર મૂક્યો અને 5 જગ્યાએ બેસીને અલગથી પછી ફોટોશોપમાં એને મર્જ કરી દીધું. બરાબર. તો એ મારું પહેલું શૂટ એમ કહેવાય. હા. ને પછી ધીરે ધીરે સુરતમાં એક ગ્રુપ ચાલતું હતું, ફોટોગ્રાફી ગ્રુપ, એને જોઈન કર્યું. ત્યારે પછી લેન્ડસ્કેપ જે છે તે ક્લિક કરવાના ચાલુ કર્યા, અને એક મેન્ટર મળ્યા મને. એમણે મને એવું કીધું કે તારા લેન્ડસ્કેપ જે છે તે વધારે છે ને, તે એના કરતાં તું જે પીપલ ફોટોગ્રાફી કરે છે, જે વ્યક્તિઓને કેપ્ચર કરે છે, તે વધારે સારું છે એમ. તો તું એમાં વધારે ફોકસ કર. તો ક્યાં વેડિંગમાં જા, ક્યાં ફેશનમાં જા. તો એ ત્યાંથી જે છે તે પછી વિચાર કર્યો કે વેડિંગ બોસ આપણને એટલું બધું નથી ગમતું, તો ફેશન આપણે પરસ્યુ કરશું એમ. એટલે એવી રીતે પછી 1-2 મેન્ટર જોયા, મુંબઈ જઈને કોર્સિસ કર્યા, અને ફેશન ફોટોગ્રાફર્સ પાસે પર્સનલી બધું શીખ્યું, ને પછી જે છે તે આમાં ઝંપલાવ્યું. તમે કેવિનભાઈ સ્ટાર્ટ કર્યું કોલેજથી, અનાયાસે કહી શકીએ કે અનાયાસે, કે મને ગમ્યું, મેં સ્ટાર્ટ કર્યું, સરે કીધું, ત્યારથી અત્યાર સુધીનું તમે હવે પ્રોફેશનલી વર્ક કરો છો. તો આ પેશન ડ્રીવન છે કે મની ડ્રીવન છે કે શું છે? સ્ટાર્ટિંગના ડેઝમાં જ્યારે હું કોલેજમાં કરતો હતો ત્યારે તો પેશન જ હતું, બિકોઝ ત્યારે એમ હતું કે કોલેજ પછી કદાચ કોઈક સારી જોબ મળશે તો એ કરીશ, કાં પછી ત્યારે એવો ગોલ એવો હતો કે માસ્ટર્સ કમ્પ્લીટ કરીને પછી પ્રોફેસર બનીશ અને આ જ ફિલ્ડમાં આગળ જઈશ. બટ પછી ધીમે ધીમે જ્યારે મેં ફોટોગ્રાફી એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું, અને આઈ ગેસ હું કહી શકું કે 2018 અને 19 એ ચેન્જ હતો મોટો મારા માટે, કે ત્યારે મેં ફાઇનલી નક્કી કરી લીધું હતું કે હવે હું આ ફિલ્ડમાં આગળ વધી શકીશ. અને એકદમ પ્રોફેશનલી હું કહું તો તમને કોવિડ પછી મેં ચાલુ કર્યું 2020 ઓક્ટોબર. સો એ ટાઈમથી મારું પ્રોફેશનલ ફોટોગ્રાફી કરિયર
હું કહી શકું કે એક્ટિવ છે ત્યારથી હું અત્યાર સુધી. સર મોડેલના બી તમે શૂટ કરો છો, મૂવી સ્ટારના બી શૂટ કરો, અમુકના ટેન્ટ્રમ્સ હોય, અમુકના ના હોય. તમને પર્સનલી કોનું શૂટ કરવું ગમે? ઓફકોર્સ મોડલ્સનું જ વધારે ગમે. એનું કારણ છે કે તમે એમને જેવી રીતે તમે ઢાળો એવી રીતે ઢાળી શકીએ. ક્રિએટિવ જે તમારા ઇનપુટ્સ છે એ પણ છે ને તે લોકો સારી રીતે કેપ્ચર કરે અને તમે જે કહો એ લોકો તમને કરીને આપે. સ્ટાર્સમાં એવું નથી હોતું. સ્ટાર્સ મૂડ પ્રમાણે કામ કરતા હોય, એમને ઘણી વખત લેટ થતું હોય, એમને ઘણી વખત જે છે તે કોઈ એક પોઝ ગમી ગયો તો પછી એ જ પોઝમાં ફોટા પડાવ્યા કરશે. એ લોકો એવું નહીં જુએ કે નહીં આ નહીં, આ બીજું પણ ટ્રાય કરવું જોઈએ. અમુક લોકોને પોતાના ફેસની એક જ સાઈડ બહુ ગમતી હોય તો એ સાઈડના પોઝિસ આપ્યા કરતા આવા નખરા બી હોય? હોય ને. હવે દાખલા તરીકે કોઈએ તમને કહી દીધું રાઈટ સાઈડ ઓફ યોર ફેસ ઇઝ વેરી ગુડ, હા, બરાબર છે, તો એ પ્રોફાઇલના પછી તમને છે ને તે પોઝિસ આપ્યા કરશે. લાઈક તમે કીધું ને કે અમુક એમના કહી શકીએ કે ચોચલા હોય, બરાબર? સમટાઈમ્સ ઇટ ઇઝ વેરી હ્યુમિલિએટિંગ ઓલ્સો. હા હા. એટલે હું એક શૂટ પર હતો, એક એક્શન સ્ટાર હતા અને મેં એમના છે ને તે 2-3 ફૂલ બોડી પોઝ જે છે તે કેપ્ચર કર્યા અને એ જે છે ને પોર્ટ્રેટ પોઝ આપી રહ્યા હતા. તો એમણે ત્યારે ને ત્યારે મને ટોકીને કીધું આ શું કરે, હું તને બીજી વખત સેમ પોઝ નથી આપવાનો, એટલે પોર્ટ્રેટ પણ જોડે જ કેપ્ચર કરી લે. એટલે તમારી જોડે તમારી 5-7 જણની ટીમ હોય એ લોકો ત્યારે એ વસ્તુનું રિસ્પેક્ટ નહીં કરે, નહીં કરતા. તમને ત્યારે જ ખખડાવી નાખે આમ નહીં, આમ જ થવું જોઈએ. અને હું પાછું વારે વારે આ નથી કરવાનું એમ. ને તમે મેજરલી તમારું જે સ્ટાર્સનું ને મોડેલિંગનું શૂટ થાય છે તે બોમ્બેમાં થાય છે, એ કઈ રીતે મેનેજ કરો છો? લાઈક ત્યાં જઈને તમને કોલ આવે છે, કોન્ટેક્ટ આવે છે કે પછી તમે તમારી રીતે જ અપ્રોચ કરો છો? હવે છે ને તે એક સર્કલ બની ગયું છે અને ત્યાં તમને મેકઅપ આર્ટિસ્ટ છે, સ્ટાઇલિસ્ટ છે, ઘણી વખત તમારા જે સેલિબ્રિટીઝના મેનેજર્સ છે એ લોકો જોડે તમારા નંબર્સ એક્સચેન્જ થઈ ગયા. તમે કોઈ પણ શૂટ પર મળ્યા હોય તો ટીમ જોડે તમારી વાતચીત થાય અને તમારા નંબર્સ એક્સચેન્જ થાય એટલે તમને અલગ અલગ લોકોથી કામ ગમતું હોય તો એ લોકો ફોન મેસેજ કરે કે ભાઈ તમને આ શૂટ પર મળ્યા હતા, તમારું કામ ગમ્યું એટલે તમને અમે ફોન કરીને બોલાવીએ છીએ કરીને. એટલે એવી રીતે પણ કામ મળે. અને પહેલાં તો હું ફ્રેશ જ હતો અને એક એજન્સી થ્રુ ગયો હતો, પછી વર્ડ ઓફ માઉથથી જે છે તે એક સેલિબ્રિટીએ બીજી સેલિબ્રિટીઝને રેફરન્સ આપ્યો અને એવી રીતે ધીરે ધીરે જે છે તે કામ આગળ નીકળ્યું. કેવિનભાઈ, તમે વેડિંગ ફોટોગ્રાફી કરો છો, યસ. પડકારો તો ઘણા હોય, એમાં પ્રોબ્લેમ્સ બી ઘણા હોય. એમાંના થોડા પ્રોબ્લેમ જે તમારી સાથે ક્યારેય થયા હોય યા તો કોઈ એવી વ્યક્તિ મળી ગઈ હોય કે જેની સાથે કામ કરવાની મજા ના આવી હોય પણ હા કરવું પડે? હવે એમાં હું કહું તો મોસ્ટલી જેમાં જે પ્રોબ્લેમ્સ આવે પેમેન્ટ્સમાં આવે ઘણી વાર. વેડિંગ ફોટોગ્રાફર્સને મેં નોટિસ કર્યું છે કે એમને પેમેન્ટ્સમાં પ્રોબ્લેમ્સ આવતા હોય. મળી જાય, લાંબા ગાળે મળે બટ મળી જાય ખરું. બટ ક્યારેક ક્યારેક કેવું છે કે તમારે ક્લાયન્ટને વારે વારે કહેવું પડે કે સર અમારું પેમેન્ટ જલ્દી છૂટું કરાવી આપો. તો આ એક પ્રોબ્લેમ છે સૌથી મોટો. હવે જ્યારે તમે ટ્રાવેલ કરતા હો કે ડેસ્ટિનેશન વેડિંગ છે અને વેડિંગ સિઝનમાં કેવું હોય કે તમારી કન્ટિન્યુઅસ ડેટ્સ ચાલતી હોય કે એક પછી એક તમારે વેડિંગ્સ હોય કન્ટિન્યુ. તો ટ્રાવેલિંગ પણ એક બહુ મોટો ઇસ્યુ છે વેડિંગ ફોટોગ્રાફર્સ માટે. કે લાઈક ક્યારેક તમે ટ્રેનમાં જો જવાનું હોય તો ક્યારેક ટ્રેન મોડી પડે. મોસ્ટલી હવે તો કેવું થઈ ગયું છે કે દૂરના ડેસ્ટિનેશન વેડિંગ્સમાં તો ફ્લાઇટ ટિકિટ્સ આપે છે. ક્લાયન્ટ્સ ઘણા સારા છે હવે, સો ફ્લાઇટ ટિકિટ્સ પણ મળી જાય છે. અને બીજો એક પ્રોબ્લેમ છે ઊંઘની પણ, કે જ્યારે તમારે કન્ટિન્યુઅસ બેક ટુ બેક વેડિંગ હોય, તમે વેડિંગ શૂટ તમારું પૂરું થયું, એક દિવસનું તમારું આખું શૂટ છે તો તમારે રાત્રે ડેટા કોપી કરવો પડે, પ્લસ એનું તમારે બેકઅપ બનાવવું પડે. તો તમારે આખો દિવસ તમે શૂટ કરો, રાત્રે બેકઅપ લો તમે, તો તમારી ઊંઘ બહુ જ ઓછી હોય. ક્યારેક ક્યારેક 3-4 દિવસનું વેડિંગ હોય તો તમારે 3-4 દિવસમાં તમારી માંડ 4 કે 5 કલાકની ઊંઘ થતી હોય. બિકોઝ રાત્રે ક્યારેક તમારું શૂટ સમજો કે 3-4 વાગે પૂરું થયું, સવારે 6 વાગે ઉઠીને પાછી બીજી વિધિ હોય, તો તમારે કન્ટિન્યુઅસ તમારે કામ કર્યા જ કરવું પડે, એમાં ઊંઘ ઓછી થઈ જાય. સો વેડિંગ ફોટોગ્રાફર્સ એવું છે કે સિઝન જેવી પૂરી થાય એટલે તરત જ પહેલા એમની ઊંઘ કમ્પ્લીટ કરે કે હા હવે બહુ કામ કરી લીધું, હવે થોડો આરામ જોઈશે. અને પછી જ્યારે સિઝન પૂરી થાય અને એ પછીના મહિનાઓમાં એડિટિંગ ચાલતું હોય. મેં ઘણી રીલો જોઈ છે સર કે ફોટોગ્રાફરને એ રીતે ટ્રીટ નથી કરતા લોકો, સ્પેશિયલી ઇન વેડિંગ, કે જે રીતે એ લોકોને કરવા જોઈએ. તમારી મુમેન્ટ્સ જે કેપ્ચર કરીને રાખે છે, તમારી આખી જિંદગીની એક મેમરીઝ બનાવીને રાખે છે,
બટ ટ્રીટમેન્ટ એ નથી મળતી. જમવા બાબતે મગજમારી ઘણા કરતા હોય, પેમેન્ટ બાબતે તમે કીધું તે પ્રમાણે ઘણાની પેલી આદત હોય, એ ફોટોવાળા અહીંયા આવો, આ છે તે છે, એવું રિયલમાં થાય છે? થાય છે, પણ કેવું છે કે જનરલી તમે ક્લાયન્ટ્સને પહેલેથી કહી દીધું હોય ને કે સર આ રીતનું જ આપણે કરવાનું છે શૂટ પર, લાઈક મોસ્ટલી તો હવે એવું છે કે ક્લાયન્ટ્સ કહી દે કે તમારે ખાલી આટલા ફેમિલી મેમ્બર્સના જ ફોટોસ ક્લિક કરવાના છે, અને જો તમારે કોઈક જે ગેસ્ટ છે એમના માટે હવે અલગ ફોટોગ્રાફર્સ જ રાખે છે કે લાઈક ગ્રુપ ફોટોઝ માટે એક ફોટોગ્રાફર ત્યાં ઓલરેડી હોય જે ગ્રુપ ફોટોઝ લેતો હોય, અને જે લીડ ફોટોગ્રાફર્સ હોય, કેન્ડિડ ફોટોગ્રાફર છે જે એમની સાથે રહેતા હોય ક્લાયન્ટ જોડે, કે જે બધી ઇવેન્ટ્સ ચાલી રહી છે, બધી વિડીયો ચાલે છે એ કેપ્ચર કરતા હોય. સો હવે કેવું છે કે ફોટોગ્રાફર્સ મોસ્ટલી ત્યાં ઓન ફિલ્ડ વધારે જ હોય છે, મેં એવું નોટિસ કર્યું છે. ક્યારેક ક્યારેક એવું હોય કે કોઈક નાનું વેડિંગ હોય તો એક જ ફોટોગ્રાફરે બધું કવર કરવાનું હોય, સો ત્યાં ફોટોગ્રાફર્સ મેનેજ કરી લે છે કે હા ભલે હું એકલો છું અહીંયા બટ હું બધું કવર કરી લઈશ, તો આવું પણ હોય છે. સર, બંને તમે પેશનથી શીખ્યા છો, આ લાઈનમાં છો, બરાબર? ફોટોગ્રાફી માટે હું ટેકનિકલ નથી પૂછતો, ફોટોગ્રાફી માટે કે ફોટોગ્રાફ્સ ક્લિક કરવા માટે જે લોકોને અહીંયા ક્લિક થઈ જાય, સૌથી જરૂરી એસેન્સ શું હોય છે? વિઝન. યસ, વિઝન. તમે બધાને છે ને બહુ પરસેપ્શન છે, આની પાસે બહુ ફાઇન કેમેરો છે એટલે સારા પિક્ચર્સ આવે છે, અને અમને ડીએમ્સ પણ મેસેજીસ પણ એવા જ આવે, તમે કયો કેમેરો વાપરો છો, તમે કયા લેન્સીસ વાપરો છો. ઘણા લોકોને નથી ખબર કે અમે બેઝિક લેન્સીસથી પણ સારા સારા પિક્ચર્સ ક્લિક કર્યા છે જે કિટમાં જોડે આવે છે, નથી ઝૂમ લેન્સ, નથી પોર્ટ્રેટ લેન્સ. અમે નોર્મલ લેન્સીસ, કારણ કે જગ્યા ઓછી હોય તો કિટ લેન્સથી તમારે ઘણી વખત કરવું પડે, પણ એના માટે તમારું વિઝન જોઈએ. જો વિઝન નથી તો પછી તમે છે ને તે એ બાબતે ક્યાં તો સર્વે કરો, યુટ્યુબ પર વિડીયોઝ જુઓ, વિઝન ડેવલપ કરો. તમે હંમેશા બીજાનું કામ જોઈને જ શીખશો. અને આમાં છે ને બે વસ્તુ હોય છે, એક તો કોઈકના કામની ચોરી કરવી અને પ્રેરણા મેળવવી. દેર ઇઝ વેરી થિન લાઇન બિટવીન દેટ. તો એ બંને વચ્ચે જે તફાવત છે ને બહુ જ પતલો છે. તમે કોકના કામની ચોરી કરો એટલે સેમ એઝ ઇટ ઇઝ બધું તમે એવું જ કર્યું, અને એના પ્રેરણા લેવી એટલે તમે ફોટો એવો પાડો, ઇફેક્ટ તમે તમારી રીતે જે તમારે કરવું હોય તમે કરી શકો, પણ તમારે એના માટે પણ વિઝન જોશે કે ભાઈ મને આ વ્યક્તિ જેવા પિક્ચર્સ ક્લિક કરવા છે. પછી ભલે તમે આગળ પોતાનું વિઝન ડેવલપ કરો, પણ પ્રેરણાથી જ તમે આગળ શીખશો. ગ્રેટ. વેડિંગ ફોટોગ્રાફીમાં કેન્ડિડનો અત્યારે પેલું શું કહેવાય, ક્રેઝ જેવું છે કે અમારા કેન્ડિડ લેજો. ઘણા ફેક કેન્ડિડ પણ, બરાબર, ઘણા મોસ્ટલી ફેક કેન્ડિડ હોય લગ્નમાં. તો તમે એ કેન્ડિડ અનાયાસે કેપ્ચર કરો ત્યારે એ મુમેન્ટમાં શું જોવું? હવે માની લઈએ કે આપણે વિદાય ચાલી રહી છે કે લાઈક વધુ જઈ રહી છે, તો ત્યારે તમારી આજુબાજુ જે લોકો છે તમારે નોટિસ કરવા પડે કે કોના એક્સપ્રેશન્સ કેવા છે. મોસ્ટલી મધર અને ફાધરના એક્સપ્રેશન્સ તમે જોશો તો એમના આંસુઓ, સો ત્યારે એ ડિટેલ્સ કેપ્ચર કરવી બહુ જરૂરી છે કે લાઈક પિતા જે છે એમની દીકરી જઈ રહી છે સાસરે હવે, સો એ આંસુઓ અને જે ઇમોશન્સ હોય એ કેપ્ચર કરવા જરૂરી છે. હવે એ પહેલા આપણે માનીએ કે કોઈક વિધિ ચાલી રહી છે તો અનાયાસે માની લે કે મધર બહુ ઇમોશનલ હોય, અમે એટલું જોયું છે વેડિંગ્સમાં કે પોતાની દીકરી જઈ રહી છે સાસરે હવે, તો ત્યારે એમને ગમે ત્યારે આંસુ આવી જાય, એમને કોઈક મેમરી યાદ આવે અને એમને આંસુ આવી જાય. અને ત્યારે મેં જોયું છે વિડીયોમાં પણ છે ને એ લોકો ઓડિયો આખો સાથે કેપ્ચર કરે, એમની જે કન્વર્ઝેશન હોય, અને ફોટોગ્રાફર્સ, કેન્ડિડ ફોટોગ્રાફર્સ પણ છે એ ડ્યુરિંગ એ ઇમોશન્સ પણ કેપ્ચર કરતા હોય છે. સો એ તમારે ઇમોશન્સ જોવા પડે કે હા આ મુમેન્ટ છે, મારે આ મુમેન્ટ ક્લિક કરવી જ પડશે. કે સિનેમેટોગ્રાફર્સને એવું હોય કે મારે આ મુમેન્ટ રેકોર્ડ કરવાની જ છે. સો એ લોકો બહુ જ એક્ટિવ હોય કે આ મુમેન્ટ ચૂકવાની નથી અમારે. મુમેન્ટ તો એ લોકો માટે છે, તમારા માટે એ ફ્રેમ થઈ, રાઈટ? ફની ક્વેશ્ચન છે, ક્યારે એવું થયું કે એ રડ્યા ભાગો ચાલો એવી ફ્રેમ સેટ થાય ને કે બે ત્રણ આ રીતે એંગલથી લેતા હોય ને, બે ત્રણ જણા સાથે હોય તો એ રડ્યા ચાલો ભાગો. આમાં એવું હોય ને કે લાઈક બે વિડીયોગ્રાફર હોય, એક સિનેમેટોગ્રાફર, એક ટ્રેડિશનલ વિડીયોગ્રાફર હોય, તો ક્યારેક એવું હોય કે ટ્રેડિશનલ વિડીયોગ્રાફરને ફ્રેમ મળી ગઈ છે, કેન્ડિડ ફોટોગ્રાફર હજી શોધે છે કે મારે કયો એંગલ લેવાનો છે. સો ત્યારે થાય કે ભાઈ જો આ ઇવેન્ટ ચાલી જશે, આ કે લાઈક આ ઇમોશન્સ ચાલ્યા નહીં જાય તો ફટાફટ રેકોર્ડ કરો. તો ઇમોશન તો એ લોકો માટે થાય અને જ્યાં તે પ્રસંગ માણે છે એ માટે થાય. તમારે તો ટેકનિકલી જ જવું પડે ને. જનરલી કેવું છે કે કોઈ પણ મેં જોયું નથી કે એ ઇવેન્ટ છે ચૂકતા હોય, એ મોસ્ટલી મેં જોયું છે કે કેપ્ચર કરી જ લેતા હોય, કોઈ પણ એંગલથી હોય એ બેસ્ટ એંગલ શોધીને કેપ્ચર કરી જ લે ફોટોગ્રાફર્સ અને સિનેમેટોગ્રાફર્સ.
નીરવ સર, માર્કેટમાં ઘણા બધા ફોટોગ્રાફર જી. બરાબર, લાઈક લોટ, તમને બી ખ્યાલ છે, બંનેમાં, વેડિંગમાં બી, મોડેલિંગમાં બી એન્ડ સેલિબ્રિટી શૂટમાં બી. જી. વાય સ્ટીલ લોકો તમને ચૂઝ કરે? તો જે મેં તમને કીધું એ પરસેપ્શનનો જે ડિફરન્સ હોય તે. બીજું છે ને તે દરેક જગ્યાએ તમે જોયું હશે, તમારી ફિલ્ડમાં પણ જોયું હશે, બે ટાઈપના લોકો હંમેશા હોય. એક તો ડાઉન ટુ અર્થ હોય, બીજા ઉછાછડા હોય જે સક્સેસથી છકી ગયા હોય. તો અમુક લોકોને તમારી જે ફ્રીક્વન્સી, તમારી જે વાઇબ મેચ થતી હોય તેનાથી છે ને મજા આવતી હોય. ભાઈ તમે ડાઉન ટુ અર્થ છો, તો આવા લોકો જે પેલા સુપરલેટિવ રહેતા હોય કે આપણે કંઈક છે, તો એ લોકો જોડે લોકો ઓછું કામ કરતા હોય એવું મારી ફિલિંગ છે. બધાનો પરસેપ્શન અલગ હોઈ શકે, પણ ખરેખર તમે જો કોઈ પણ ફિલ્ડમાં છો, એન્ટરટેનિંગ ફિલ્ડમાં છો, ફોટોગ્રાફી, વેડિંગ, ગમે તેમાં તમે ડાઉન ટુ અર્થ રહેશો તો તમારું કામ આગળ ચાલશે. સો મેજર રીઝન એ જ છે જી. કે લોકો સાથે કનેક્ટ રહો, પણ એ એમની ફ્રીક્વન્સી પર રહો. એકચ્યુઅલી તમારો વર્તાવ કેવો છે બધા જોડે, તમે કેવી રીતે કોઈને ટ્રીટ કરો છો એની પર જ છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. આપની સાથે બી વેડિંગ ફોટોગ્રાફી પછી મોડેલ શૂટ બી તમે કરતા, યસ. રીટચ બી કરતા, તો તમે કયા કયા ટોપ નોચ મોડેલો સાથે કામ કર્યું કહી શકીએ તો? આમ ટોપ નોચ મોડલ્સ તો હું કહું કે મોસ્ટ ઓફ આર લાઈક નીરવભાઈના જે સેલિબ્રિટીઝ છે એ જ છે મોસ્ટલી બધા. નીરવભાઈના જે કોઈ પણ શૂટ્સ હોય છે લાઈક સેલિબ્રિટીઝ જોડે કે પછી મોડલ્સ જોડે, તો મોસ્ટલી નીરવભાઈના જ હોય છે. પ્લસ લાઈક અત્યારે સુરતમાં જે ઘણા બધા ફોટોગ્રાફર્સ છે જે લોકો પણ એક્સપ્લોર કર્યું છે, તો એમની સાથે પણ મેં કામ કર્યું છે. લાઈક એમના જે લાઈક ફોરેનના મોડલ્સ છે અમુક, તો એમના ફોટોસ પણ મેં રિટચ કર્યા છે. પ્લસ મારી પાસે યુરોપના અને કેનેડાના પણ ક્લાયન્ટ્સ હતા મારી પાસે એક ટાઈમે. રિસન્ટલી છે બટ હવે ઓછા છે પહેલા કરતા. એક ટાઈમે તમારી પાસે સુરતનો એક ક્લાયન્ટ હતો. હું પોતે, હું તમારું કોરું પોર્ટ્રેટ હતો ત્યારે મે બી તમે શીખતા ને? યસ યસ, ત્યારે હું શીખી રહ્યો હતો. પ્લસ તમે જ મને કેમેરો આપેલો, તમને યાદ હોય તો. મને હજી યાદ છે કેનન 700D પ્લસ 50mm નું જે કોમ્બિનેશન હતું અને આપણે ત્યાંથી જ ચાલુ કરેલું. તમે આઈ ગેસ મને 3 થી 4 મહિના માટે કેમેરો મને યુઝ કરવા માટે આપ્યો હતો. અને પછી મેં કીધું કે હવે હું લાઈક આનાથી થોડું અપગ્રેડ કરીશ ને હવે આગળ જઈશ અહીંયાથી. પછી તમે મને પાછા આપી દીધું? ના એવું નથી. ત્યારે અપગ્રેડ નો વિચાર હતો કે હા હવે થોડું આનાથી ઉપર જઈએ હવે. અને ધીમે ધીમે કેવું કે પ્રોગ્રેસ મેં જોતો હતો કે હા હું હવે થોડું અપગ્રેડ કરવા માટે હવે હું તૈયાર છું. સો એ રીતે મેં પ્રોગ્રેસ કરી છે. તમે સ્ટાર્ટિંગમાં મારા ફર્સ્ટ મોડલ હું તમને કહી શકું કે મેલ મોડલ જે મારા ફર્સ્ટ હતા મનીષભાઈ હતા. અને જબરી યાદો છે યાર. તાપી કિનારે જે શૂટ કર્યું હતું મને હજી યાદ છે. ભાઈ સાહેબ પેલો હોળી વાળો જોઈ કે આ ચડે ને હું જાઉં, આ ચડે ને હું જાઉં. ભાઈ એ ફોટો નાખજો આમાં બતાવવા માટે. ખરેખર એ હોળી વાળો જોઈ નાખે, ચડી જાવ ને યાર, ચડી જાવ ને. મેં બોલ્યા પેલો મારશે બારશે શું? કે ના ના તમે ચડી જાઓ, હું ફટાફટ પાડ લઉં છું. પછી હું પણ હોળીમાં આવી ગયો હતો. સર, તમારા ફિલ્ડમાં છે ને, તમે જેમ કીધું ને કે અમુક લોકોના ટેન્ટ્રમ હોય જે એક પોઝિશને પછી, જી. એ લોકો તો શું બતાવી દે ટેન્ટ્રમ, એટીટ્યુડ. તમે કઈ રીતે હેન્ડલ કરો એ ટેન્ટ્રમ ને એટીટ્યુડ ને? બસ આ ડાઉન ટુ અર્થ રહીને જ. અને દાખલા તરીકે તમને કોઈક આવીને કંઈક કહી જાય છે તો એમાં રિએક્ટ નથી કરવાનું હોતું. અને જનરલી છે ને એ ફેઝ હોય છે. સામેવાળાને પણ ખબર છે કે એ તમારી જોડે ખોટી રીતે બિહેવ કરી રહ્યો છે. એ 5-10 મિનિટ પછી એને રિયલાઇઝ થશે તો એ પણ તમને આવીને કહે છે કે ભાઈ થોડુંક જરાક છે ને સહન કરી લેજે, મને અમુક જ વસ્તુ ગમે છે, અમુક જ વસ્તુ નથી ચાલતી, તો મને આ રીતના પિક્ચર્સ તું ક્લિક કરી આપ કરીને. ઘણી વખત એવું પણ થયું છે કે આખું શૂટ કર્યા પછી સેલેબે ના પાડી દીધી છે કે મને ફોટા નથી ગમે, અને પછી એનો 3 દિવસ પછી ફોન આવે છે કે મને એમાંથી 5-6 ફ્રેમ બહુ ગમી છે. તમે 5-6 ફ્રેમ માટે તો કામ કરતા હોય છે. હા બરાબર છે. બરાબર છે. અને પછી એ જ પછી એડિટ કરાવીને પછી તમારી પાસે પાછા મૂકે, અને એની પર જ્યારે સારો રિસ્પોન્સ આવે ત્યારે પણ પાછો એ જ ફોન કરીને કે યાર મને તો આવું લાગતું કે આ તો શૂટ બરાબર નથી થયું, આના તો બહુ સારા રિવ્યૂઝ છે. અત્યાર સુધી મારી કોમેન્ટ સેક્શન આટલી બધી ભરાતી નથી, આટલી બધી ભરાઈ ગઈ. ગ્રેટ. ત્યારે તમને કેવું ફીલ થાય? સારું ફીલ થાય એકચ્યુઅલી. અને ઇટ ઇઝ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ ફોર મી. એક વખત તમે ડબ્બુ રત્નાનીને જોતા હતા, બરાબર છે, હું પણ વિચારતો હતો યાર આપણે કામ કરવું છે તો સેલિબ્રિટીઝના જ ફોટા પાડવા છે. ઘણી વખત એવું થતું, જ્યારે હાથમાં પહેલી વખત કેમેરો પકડ્યો હતો ત્યારે પણ વિઝન તો એ હતું જ, ના નથી, પણ આપણને એમ થાય કે આ લેવલ પર થોડી જવાના છે. અને પછી જ્યારે એ લેવલ પર તમે જાઓ
અને તમારી કામની અપ્રિસિએશન થાય અને તમારું વિઝન જે છે તે બધાની જોડે મેચ થાય તો મજા આવે એક વખત. ત્યારે પૈસા કરતાં વધારે મૂલ્યવાન લાગે એકચ્યુઅલી. સર હમણાં અમે જો કે તમારું ઇન્સ્ટા ચેક કરતા હોઈએ છીએ, બોલાવતા પહેલા અમે બધા જ મહેમાનોનું ઇન્સ્ટા 4-5 દિવસ લગાતાર ચેક કરતા હોય. નેટફ્લિક્સના લોગો સાથે તમારો ફોટો, હા. બેક સ્ટોરી શું છે, રાઈટ નાવ શું છે? જીતુ કુમાર જે પંચાયતના સ્ટાર છે. પ્રધાનજી? હા, પ્રધાનજી. નહીં, સચિવજી. તો એમનું કોટા ફેક્ટરી નેટફ્લિક્સનું પ્રોડક્શન હતું. એના પ્રમોશન્સ ચાલતા હતા અને એના પ્રમોશન્સ માટે એમને શૂટ કરાવવું હતું. અને ત્યારે અનાયાસે સિચ્યુએશન એવી થઈ કે એમણે પાસે ટાઈમ ઓછો હતો અને એમણે નેટફ્લિક્સની ઓફિસમાં એ શૂટ ગોઠવ્યું. નેટફ્લિક્સની ઓફિસ એમ ખાસી મોટી છે અને દરેક સ્ટાર્સ માટે અને ઇવેન્ટ્સ માટે એ લોકોની પાસે અલગ અલગ એરિયાઝ હોય છે કે ત્યાં તમે શૂટ કરી શકો. આવા પોડકાસ્ટના સ્ટુડિયોઝ પણ જે છે તે ત્યાં અલગથી એ લોકોએ રાખ્યા છે. તો એ શૂટ અમે નેટફ્લિક્સની ઓફિસમાં જઈને કર્યું. ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ એક્સપિરિયન્સ. મેં સાંભળ્યું કે બધાને એન્ટ્રી બી નથી ત્યાં. ના, બધાને નથી હોતી. તો લાઈક તમને આ પ્રોજેક્ટ મળ્યો કઈ રીતે? હું એકચ્યુઅલી છેલ્લા 6-8 મહિનાથી જીતુ કુમાર જોડે સંકળાયેલો છું અને એમને મારા પિક્ચર્સ ક્લિક કરેલા ગમે છે અને ઘણી વખત જે છે તે એમની સાઈડથી કોલ્સ આવતા હોય કે ભાઈ આ શૂટ છે ને તું આવી જજે કરી. અને છેલ્લા 6-8 મહિનાથી એમની ફીડ પર મારા પિક્ચર્સ વધારે છે. એટલે સેમ જ રીતે આ પણ જે છે તે વર્કઆઉટ થયું અને ત્યાં જવાનો ચાન્સ મળ્યો. બહુ મજા આવી. એઝ અ પર્સન સચિવજી કેવા છે? એઝ અ પર્સન મૂડી છે અને એમ ડાઉન ટુ અર્થ પણ ખરા, પણ એમને બહુ ચોક્કસ છે, વસ્તુઓ જેવી જોઈએ છે એવી જ જોઈએ છે. હા, એ જરાક પણ 19-20 ચલાવતા નથી અને એ પહેલેથી એવા છે. એવું નથી કે સક્સેસ મળી છે અને પરફેક્શનિસ્ટ થઈ ગયા છે, પણ જ્યારે એમની પાસે કંઈ નહોતું ત્યારે પણ એ પરફેક્શનિસ્ટ હતા, અત્યારે પણ એ પરફેક્શનિસ્ટ છે. ગ્રેટ. કેવિનભાઈ, તમે જે વેડિંગ શૂટ કરતા હો, પ્રી વેડિંગ થાય, હવે તો પોસ્ટ વેડિંગ બી કરે છે ઘણા, બરાબર? કઈ રીતની લોકોની યા તો દુલ્હા દુલ્હનની સ્પેશિયલી ડિમાન્ડ્સ હોય, ઘણી વિયર્ડ હોય, ઘણી યોગ્ય હોય, ઘણી એવી જગ્યાએ શૂટ કરવું પડે જ્યાં તમને પર્સનલી એઝ અ કેમેરામેન વધારે તકલીફ પડતી હોય ફ્રેમ સેટ કરવામાં કે જે બી ટેકનિકલ વસ્તુ હોય. કેવી એ લોકોની ડિમાન્ડ્સ હોય? ડિમાન્ડ્સ તો હવે તો એવું છે ને કે લાઈક અમારે એમને પહેલેથી જ જણાવી દેવું પડે કે આપણે આટલું વસ્તુ પહેલાથી કવર કરવાની છે. મોસ્ટલી પ્રોબ્લેમ્સ આવે ટાઈમિંગ્સમાં કે અમારે ટાઈમ જોઈતો હોય એમના પોર્ટ્રેટ્સ ક્લિક કરવા માટે અને દુલ્હા દુલ્હનને તૈયાર થવામાં વધારે ટાઈમ લાગી જાય. તો અમારે સ્પેશિયલી દુલ્હનને, હા, સો અમારે એવું હોય કે બહુ ટૂંક સમયમાં જ અમારે શૂટ કમ્પ્લીટ કરવું પડે. જનરલી કપલના પોર્ટ્રેટ્સ માટે અમને ટાઈમ જોઈએ, તો ટાઈમ જ એક મેઇન ઇશ્યુ છે. પ્લસ ક્યારેક એવું હોય કે માયરામાં વિધિ ચાલી રહી છે તો ત્યાં તમારે ફ્રેમ સેટ કરવામાં તમને બહુ ટાઈમ લાગે કે યાર અહીંયાથી મારે ફ્રેમ સેટ કરવાની છે અને ક્યારેક એવું કે ટાઈમ જ ના હોય. સો તમારે એક એવી સ્પેસ પકડવી પડે કે હા અહીંયાથી મારી ફ્રેમ બની જ જશે અને ત્યાંથી જ તમારે મેનેજ કરીને બધી ફ્રેમ્સ કવર કરવી પડે. વચ્ચે જે તમારો વજન વધ્યો હતો એ આ બધું ટાઈમિંગ સેટ કરવામાં થોડો તકલીફ આપતો હતો એટલે જ ઘટાડ્યો? ના, એવું તો નથી. ત્યારે એવું હતું કે લાઈક વેડિંગ્સમાં કેવું હોય કે તમારે ફૂડ પર કંટ્રોલ ના હોય. તમારે રાત્રે લેટ શૂટ પૂરું થયું તો નાને ભૂખ લાગી જાય તો ખાવું જ પડે અને ઝડપી બી ખાવું પડે. અને ક્યારેક બહુ ઓછો સમય મળે. હું તમને કહું, બહુ જ ઓછો સમય મળે કે લાઈક 2 વિધિ ચાલુ થવાની છે, હવે બપોરે લંચનો ટાઈમ થયો છે તો ક્યારેક એવું હોય કે સવારની વિધિ પતી ગઈ, પછી થોડો ટાઈમ છે, તરત જ બીજી વિધિ ચાલુ થવાની છે. તો ફોટોગ્રાફર્સ અમે સ્વિચ પણ થઈએ, ભાઈ તું જમી આવ, હું તારું કવર કરી લઈશ, પછી હું જાઉં અને એ જમવા જાય. એમ લાઈક હું ત્યારે ફોટોશૂટ કરતો હોઉં અને જે બીજા ભાઈઓ જમવા જાય. સો સ્વિચ થવું પડે ક્યારેક, પ્લસ ક્યારેક બહુ ઓછો સમય મળે, બધાને આખી ટીમને જોવું પડે. અને મેઇન તો રાત્રે કે રાત્રે લગ્ન પૂરા થયા પછી જમવા જવાનું હોય. અને આ કામ કરીને વજન નથી વધતું. આ બેઠાડું જીવન વિતાવે છે એડિટિંગના સમયે કે એડિટિંગમાં તો કેવું કે તમે જમી લીધું પછી બેસીને જ કામ કરવાનું છે, બહાર જવાનો સમય નથી. અને નાઇટમાં પાછું એ વધારે મજા બી આવે, તો સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય એટલે મેઇન મારું વજન વધવાનું કારણ તમને કહું સ્લીપ સાયકલ. મારી સ્લીપ સાયકલ બહુ જ ખરાબ હતી. કામ કરતા ક્યારેક રાત્રે 3-4 વાગી જાય, સવારે પછી લેટ ઉઠવાનું. ઓવરથિંકર ખરા ને પાછા? હું તો પર્સનલી ઓળખું ને સર, ઓવરથિંકર ખરા
કે એક એંગલમાં જે વસ્તુ આવતી હોય ને તેના 10 એંગલ વિચારીને રાખે. 100%. પ્લસ એડિટિંગમાં પણ બહુ બધા ઓપ્શન્સ આપો કે આ નહીં, આવો કલર સારો લાગશે, તમે આ ટ્રાય કરો, ક્યારેક એવું હોય મોનોક્રોમ ટ્રાય કરો. ઓવરથિંકરની સાથે સાથે હાઈપર પણ છે, હાઈપર એક્ટિવ છે. હા. એટલે આપણે જ્યારે 1 મિનિટમાં 2 ઓપ્શન વિચારતા હોય, 1 મિનિટમાં 10 ઓપ્શન વિચારી નાખ્યા હોય, પછી આ પણ કરી લઈએ, પેલું પણ કરી લઈએ, આ પણ કરવું છે, બધું જ કરી લેવું છે, એટલે એવું થાય. સર, આપણે સ્પેશિયલી આપણી કમ્યુનિટીમાં યા તો તમે ઇન્ડિયામાં કોઈ લો, ઘણીવાર છે ને ટેલેન્ટ કોઈની ઓળખાણ કાં તો રિકમેન્ડેશનને ખાઈ જતો. ઇટ્સ લાઈક કે મારું શૂટ કરવાનું છે, હવે હું તમને પર્સનલી પસંદ કરું છું, બટ મારા કોઈ ફ્રેન્ડે કીધું ને કે નહીં આ આપણો ખાસ છે, થોડા પૈસા બી ઓછા લેશે, આનું કરાવી દો. તો ક્યારેય તમારી સાથે એવું થયું કે તમે ટેલેન્ટેડ છો બટ કોઈ ઓળખાણને લીધે યા તો રિકમેન્ડેશનને લીધે કામ ખાઈ ગયું? થાય ને, હા, આવું તો બહુ વાર થયું છે. બહુ બધી વખત થયું છે. અને ખાસ કરીને જ્યારે મેં નવું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મુંબઈના જ એક ફોટોગ્રાફર છે, બહુ ફેમસ છે પહેલેથી જ, અને એમને ઇન્સિક્યોરિટી આવી ગઈ હતી, કારણ કે લગભગ એમણે જેટલા સેલેબ્સ જોડે કામ કર્યું હતું મેં 6-8 મહિનામાં એટલા સેલેબ્સ જોડે કામ કરી નાખ્યું. અને પછી તો લિટરલી દરેક સેલેબ્સને એમની ઓફિસથી કોલ જાય કે આમની જોડે કામ ના કરો, અમારી જોડે કરો, ચાર્જીસ ઓછા લઈ લેશું, એમ જ કરી આપશું, ત્યાં સુધીની વાતો હોય. અને પાછું ઓળખાણ પણ લગાવે, કોઈ સેલેબ ના માને કે ભાઈ ના મારી એજન્સી એમને રાખી લીધા છે, તો ઓળખાણે લગાવે કે આમ નહીં, આમ જ કરવું છે. પછી એ પણ કે સુરત બેઝ છે, હું મુંબઈ બેઝ છું, એમને આવતા 2 દિવસ લાગશે, એમનું રિઝલ્ટ આમ છે તેમ છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે છે ને એવું કહે છે કે ટેલેન્ટ જે તમારું હોય ને એ આજે નહીં તો કાલે જીતે તો ખરું જ, કારણ કે એમની જોડે પણ ઘણા લોકો કામ કરી ચૂક્યા છે. પછી તમારા એક સ્ટીરિયો ટાઈપ ફોટા થઈ જાય ને, દરેક સેલેબ્સના તમે એક જ એંગલથી, એક જ લાઇટ સેટઅપથી ફોટા પાડતા હોય ને, પછી સ્ટીરિયો ટાઈપ ફોટા થઈ જાય, પછી દરેક જણને જે છે તે કંઈક ને કંઈક નવું જોતું હોય, તો એના કારણે પણ તમને ઘણી વખત કામ મળે. તો સ્પેશિયલી આ મોટા લેવલ પર વધારે થાય. બહુ જ. ત્યાં તમારા કેમ્પ્સ ચાલે છે અને તમે અમુક કેમ્પથી બિલોંગ કરતા હોય તો તમને કામ મળે. ફ્રેશર્સ પણ જે છે તો તમારે પેલું કેવું ભળી જવું પડે એવી બધી જગ્યાએ, નહીં તો તમને કામ જે છે એને મળવાના પોસિબિલિટીઝ ઓછા. પણ મારું એવું માનવું છે કે મુંબઈ એવી સિટી છે અને ત્યાંના લોકો એવા છે કે કોઈ પણ માણસ છે ને ખાલી હાથે પાછું નથી જતું, અને ફ્રેશર્સ પણ ત્યાં જઈને કામ કરી શકે છે. એનો હું જીવતો જાગતો એટલા માટે એક્ઝામ્પલ છું કે મેં 35 વર્ષે એવું ડિસાઇડ કર્યું કે હું મુંબઈ જઈને જે છે તે ફોટોગ્રાફી કરીશ, પણ સેલેબ્સની જ કરીશ. જ્યારે કોઈ 18 વર્ષનો છોકરો આ ડ્રીમ જોતું હોય અને 22-25 વર્ષે જે છે તે જઈને ત્યાં સેટલ થતો હોય તો વાત બરાબર છે, પણ 35 વર્ષે એ વસ્તુ વિચારવી મારા માટે પોતે પણ ચેલેન્જ હતી. અને મને મળ્યું એ પણ મારા માટે જે છે તે અત્યારે પણ કહું ને, મને પોતાને બિલીવ નથી થતું ઘણી વખત કે હું ત્યાં જઈને સેલેબ્સને, જેને તમે સ્ક્રીન પર જોતા હોય, એશા દેઓલ છે, ડેઝી શાહ છે, કે આ તમે પિક્ચર જોતા હતા એની 5 વર્ષ પહેલા, વિચાર્યું પણ નહોતું કે તમે એમની સામે જઈને એમની જ ક્લિક કરશો. તમને સારું લાગે કે જ્યારે પોતાના રિલેટિવને તરત ફોન કરે કેમેરામાં જઈને, મમ્મી બહુ ફાઇન પિક્ચર છે, હું તને હમણાં વોટ્સએપ કરું છું, એ ફિલિંગ સારી. મારે મોસ્ટલી સેલિબ્રિટીઝને મળવાનું નીરવભાઈના લીધે જ થયું છે. ઓલમોસ્ટ હું બધા જ સેલિબ્રિટીઝને તમને કહું તો હું નીરવભાઈ જોડે જ મળ્યો છું. લાઈક ઘણા બધા શૂટ્સ પણ હું ગયો છું અને આઈ એમ રિયલી હેપી રાઈટ નાઉ કે હા, હું એમની જોડે હું કામ કરું છું આજની તારીખે પણ. એડિટિંગ વિશે મારે થોડું જાણવું છે, પૂછવું સ્પેશિયલી એ લોકો માટે કે જે લોકો નવું સ્ટાર્ટ કરી રહ્યા છે ને એ લોકોને વસ્તુઓ એવી લાગે છે કે તમે કીધું ને કે વિઝનની જરૂર છે, ખર્ચો કરવાની પહેલાં જરૂર નથી. તો એડિટિંગમાં મારે વેડિંગમાં બી ને જે આપણે સેલિબ શૂટ કરો છો તેમાં બી શું ઇક્વિપમેન્ટ જોઈએ છે, લાઈક બેઝિક્સ, બરાબર, કે જેમાં તમે સારી રીતે કરી શકો ને ફોટોની ક્વોલિટી જાળવી શકો, ને કેટલું ટાઈમ કન્ઝ્યુમિંગ છે? સો હવે આમાં એવું છે કે તમારી પાસે એક બેસિક લેપટોપ કે કોમ્પ્યુટર એવું હોવું જોઈએ જે ફોટોશોપ ચલાવી શકે. જો તમે ફોટો એડિટિંગ કરવા માંગતા હો તો. પછી વિડીયો એડિટિંગ માટે થોડું હાઈ એન્ડ પીસી જોઈએ તમને, કે થોડું એક્સપેન્સિવ થઈ જાય, બટ તમારે ફોટો માટે એક બેસિક એવું કોમ્પ્યુટર કે જે તમારું ફોટોશોપ અને લાઇટરૂમ ચલાવી શકે. અને જો તમને ફોટોશોપ આવડતું હોય તો તમે એમાં કંઈ પણ ક્રિએટિવ કરી શકો.
દાખલા તરીકે હું પોતાનું ઉદાહરણ આપું તો મેં પહેલે પોર્ટ્રેટ્સ જ એડિટિંગ કરવાનું ચાલુ કર્યું હતું. સ્ટાર્ટિંગમાં સ્ટ્રીટ ફોટોગ્રાફી પણ યા કરતો હતો. ધેટ આઈ નો. તમારા ફોટોસ બહુ એડિટ કર્યા છે મેં. તો મારું એટલું જ છે કે ત્યારે મારી પાસે એક બહુ બેસિક લેપટોપ હતું, બટ હા એમાં ફોટોશોપ ચાલતું હતું અને મેં ત્યાંથી ચાલુ કર્યું હતું. અત્યારે મારી પાસે હાઈ એન્ડ પીસી છે. સો એક બેસિક લેપટોપ અથવા પીસી મેઇન રિક્વાયરમેન્ટ. ત્યાંથી તમે શીખવાનું ચાલુ કરો. યુટ્યુબ પર બહુ બધા ટ્યુટોરિયલ્સ અવેલેબલ છે, તમે એ જુઓ. ત્યાં તમને ઘણું બધું એક્સપ્લોર કરવા મળશે. અને હું લાઈક સેલ્ફ ટોટ ફોટોગ્રાફર છું કે હું બધું યુટ્યુબ થી, વિકીપીડિયા, ગૂગલ ત્યાંથી જ શીખ્યો છું હું બધું. પ્લસ પોતે એક્સપેરિમેન્ટ કર્યા છે કે કોઈ ફ્રેન્ડને ફોન કરું કે યાર આજે મને ફોટોગ્રાફી કરવાની ઈચ્છા છે, મારી પાસે આજે કેમેરા. ત્યારે તો એવું હતું કે તમારી પાસેથી કેમેરો મળેલો હતો, ફ્રેન્ડ્સને કહેતો કે યાર મારી પાસે આજે કેમેરો છે તો આપણે કંઈક ફોટોશૂટ કરીએ. સો ત્યાંથી મેં મારા ફ્રેન્ડ્સના ફોટોસ ક્લિક કરવાનું ચાલુ કર્યું, મારી પ્રોફાઇલ પર અપલોડ કર્યા અને યુટ્યુબના વિડીયો જોઈને એડિટિંગ શીખ્યો અને ધીરે ધીરે એક્સપ્લોર કરતો ગયો. પછી સુરતની ફોટો વર્ક્સમાં બધા ફોટોગ્રાફર્સને મળવાનું થયું મારે. ત્યાંથી કોન્ટેક્ટ ડેવલપ થયા અને ત્યાંથી કામ પણ ખાસું કામ મળ્યું મને. પ્લસ ઇન્સ્ટાગ્રામની મારી પ્રોફાઇલ બહુ સારી બિલ્ડઅપ કરી મેં ત્યારે, ને ઇન્સ્ટાગ્રામથી ઘણા બધા ક્લાયન્ટ્સ મળ્યા મને. અને પ્લસ સુરતના તમને કહું તો મોસ્ટ ઓફ ધી બ્લોગર્સ, મોડલ્સ જે કોઈ પણ છે એ મને મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ થ્રુ આજે ઓળખે છે. અને આપણે પણ કદાચ એવી રીતે જ મળ્યા હતા. મને ખ્યાલ છે કે તમે મારા ફોટોસ જોયા હતા જે સ્ટાર્ટિંગમાં સ્ટ્રીટ ફોટોગ્રાફી કરતો હતો, એ તમે જોયા હતા ને ત્યારે આપણો કોન્ટેક્ટ થયેલો. અને પછી આપણે એક પોર્ટ્રેટ સેશન ત્યારે પ્લાન કરેલું. આ લગભગ આ ધોતી વાળું આપણે કર્યું તે પહેલું હતું. પહેલું હતું એ. યસ, એ પહેલું હતું આપણું. પહેલામાં જ માર ખવડાવતા. પહેલા શૂટ પહેલું ને છેલ્લું જ થઈ જતું તો બચી ગયા. એડિટિંગ આજે લગ્નની આવે યા તો પર્સનલ બી તમે જે શૂટ કરો એમાં બી આવે, નખરા હોય લોકોના, બરાબર કે ના યાર આ થોડું આમ લાગે છે, આ થોડું તેમ લાગે છે. તો જ્યારે એ નખરા વધે અને કેવા કેવા નખરા આવે પહેલાં તો મને એ તમે જણાવો, સ્પેશિયલી ઇન સેલેબ્સ. બહુ ઓફ ધ રેકોર્ડ વાત કરી પડે કારણ કે સેલેબ્સમાં છે ને તે વિડીયોઝમાં તમે છે ને તે કોઈ વસ્તુ હાઈડ નથી કરી શકતા, પણ ફોટોઝમાં તમે ઘણું બધું મેનિપ્યુલેટ કરી શકો. અને આ છે ને તે હોલિવૂડમાં પણ એક આખો એક વિડીયો હતો, એક રીલ મેં જોઈ હતી અને એક છે ને મેગઝીનમાં લેખ પણ આવેલો કે ત્યાં પણ સેલેબ્સ જે છે એ દેખાડતા નથી. કોકનું પેટ વધારે છે, બરાબર છે, કોક જે છે તે બાઠિયા છે અને એમને તમારે લાંબા જ દેખાડવાના છે કારણ કે ઓન સ્ક્રીન લાંબા જ દેખાય છે. તો એવા ઘણા નખરા હોય જે તમારે સહન કરવા પડે. અને પછી જે છે તે કોલ્સ આવા જ આવે, આમાં હું બહુ જાડો લાગુ છું, હા આમાં હું બહુ બટકો લાગુ છું, આ તે કયા એંગલથી ફોટો પડે છે, ટોપ એંગલથી ના પાડીશ હું વધારે બટકો લાગુ છું, ડાઉન એંગલથી પાડ તો હું એમાં લાંબો લાગીશ. હવે એ લોકો ઓલરેડી સ્ક્રીન પર કામ કરતા હોય તો એ લોકોને ખબર છે કે કયા એંગલથી શું કેવું દેખાય. પણ જનરલી નખરા આ જ હોય કે અમે જે એકચ્યુઅલી 5 વર્ષ પહેલા લાગતા હતા, 10 વર્ષ પહેલા લાગતા હતા, મને એવા જ દેખાડ. હા, કોઈક સેલેબનો વ્હાઈટ વાળ દેખાય છે દાઢીનો તોય પ્રોબ્લેમ છે. એમને હજુ પણ એમને એવું જ છે કે હું ચોકલેટ બોય છું ને 18 વર્ષનો. એટલે ઘણી વખત એવું થાય. મારે મોડલ્સમાં એવું છે કે લાઈક 2-3 મોડલ્સ તો એવા છે એમની હાઈટ થોડી ઓછી છે, તો એમને વ્હાઇટ ફોટોસ જ જોઈએ કે હા નીચેના એંગલથી ફોટો ક્લિક કર અને અમે લાંબા દેખાવા જોઈએ. એમની આ રિક્વાયરમેન્ટ છે મોસ્ટલી. ગમે એવા પોર્ટ્રેટ્સ એમને ક્લિક કરું, સારા ફોટોસ હોય, બટ એમને એક ફોટો તો એવો જોઈએ કે જેમાં એમની હાઈટ થોડી વધારે દેખાય. લગ્નમાં બી જે મેરેજ ફોટોગ્રાફી થાય, બરાબર, વેડિંગ ફોટોગ્રાફી થાય, તેમાં તમે પહેલાં કીધું કે પેમેન્ટના પ્રોબ્લેમ આવે. ક્યારેય એવું થયું કે પેમેન્ટ પહેલાં પછી ફોટોઝ એન્ડ ઓલ ડિલિવર થશે? હા, આવું થાય. કે હવે નિયમ જ બનાવી દીધો છે? હવે એવું છે કે મોસ્ટલી મેં નોટિસ કર્યું છે, કોઈ પણ ફર્મ હોય કે લાઈક ફોટોગ્રાફર્સ હોય, મોસ્ટલી એ લોકો એડવાન્સ પેમેન્ટ લઈને જ ચાલે. કે લાઈક પછીથી કદાચ ઇવેન્ટ કેન્સલ થાય કે એવું થાય, કા પછી તમારે એવું હોય કે તમને ડિલિવરીમાં ટાઈમ લાગે, કા પછી ક્લાયન્ટ તમને લાઈક જે બાકીનું પેમેન્ટ છે એમાં લેટ કરે. સો હવે એવું છે કે મોસ્ટલી બધા જ ફોટોગ્રાફર્સ વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રિફર એવું જ કરે છે કે અમે એડવાન્સ પેમેન્ટ લઈશું અને ત્યાંથી જ કામ ચાલુ કરે. એટલીસ્ટ 50% તો 50% પેમેન્ટ એડવાન્સમાં લઈશું. રેશિયો નક્કી કર્યો છે એ લોકોએ ક્લાયન્ટ જોડે ડિસ્કશનમાં જ કે અમારે આટલું પેમેન્ટ તમારે અમને એડવાન્સમાં જ આપવાનું રહેશે, પછી અમે કામ ચાલુ કરીશું. ક્યારેક એવું હોય કે ઓળખાણ છે કે દાખલા તરીકે હું તમને ઓળખું છું અને તમારા તરફથી મને કોઈક વેડિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તો મને ખાતરી છે કે આ વ્યક્તિ તરફથી મને પૈસા ગમે ત્યારે મળી જ જવાના છે. સો ત્યારે અમે એડવાન્સ નહીં પણ લઈએ કે ભાઈ મારો પર્સનલ કોન્ટેક્ટ છે તો મને ગમે ત્યારે પૈસા મળી જશે. તો આમાં ઓળખાણ પણ કામ કરે. સર મોટા લેવલે બી આ રીતનું થતું હોય કે
મોટા લેવલ પર ઓલમોસ્ટ જે છે તે એડવાન્સ પેમેન્ટ ચાલતું હોય અને એમાં તો કંઈક ઓળખાણ જેવું ના હોય, બટ હા એટલું હોય કે શ્યોરિટી હોય જ્યારે કોઈ તમે મોટા સ્ટાર્સ જોડે કામ કરતા હોય તો એ પેમેન્ટ નથી જતા, બરાબર છે. હા, હજુ તમે અમુક એક્ટર્સ એવા હોય જે સ્ટ્રગલ કરે છે, બરાબર છે. અને પછી ત્યાંના છે ને અમુક એજન્સીસ પણ હોય જે તમને પહેલેથી જ ખ્યાલ હોય આ એજન્સી સારી છે, આ એજન્સી નથી સારી પેમેન્ટ્સમાં. અને એમ કહેવાય કે મેં પહેલાં 2.5-3 વર્ષ તો મેં 1 રૂપિયો લીધા મૂક્યા વગર જ કામ કર્યું છે, કારણ કે તમારા જેવા ત્યાં 1000 છે જે લોકોને સેલેબ્સના ફોટા પાડવામાં ઇન્ટરેસ્ટ છે, અને ત્યાર પછી તમને પેમેન્ટ આપવું તમારા ફોટા ગમે ત્યાર પછી એ બહુ મોટી વાત છે. એટલે મોસ્ટ ઓફ ત્યાં જે છે તે કામ તમારે પહેલાં જો કોઈ પણ દાખલા તરીકે આજે એવું વિચારે છે કે મારે કોઈ સેલિબ્રિટી ફોટોગ્રાફર બનવું છે, 2-3 વર્ષ તો તમારે જે છે તે એમ સમજીને ચાલવાનું કે તમારે કંઈક નથી મળવાનું ત્યાં. ત્યાર પછી તમે સેટ થશો તો થશે. સર, હું તમને બંનેને કોઈ આંકડો નથી પૂછતો. આંકડો એક મર્દને પૂછવો ને કે કેટલું કમાવો છો તે યોગ્ય નથી, બરાબર. બટ એક સારા ફોટોગ્રાફર તરીકે કોઈ માણસ કેટલી અર્નિંગ કરી લેતું હોય છે? જનરલી હું કહું તો કેવું છે કે બધી ફિલ્ડ વાઇઝ અલગ અલગ હોય. લાઈક ફેશનમાં કામ એમનું 12 માસ ચાલતું હોય, કે એમની પાસે કામ કન્ટિન્યુઅસ આવતું હોય, તો હું એક એક્ઝેક્ટ આંકડો તો નહીં કહી શકું, બિકોઝ એમાં કેવું છે કે આખી ટીમ જોડાયેલી હોય. એડિટર અલગ હોય, ફોટોગ્રાફર અલગ હોય, પછી ત્યાં સેટ ડિઝાઇનર્સ અલગ હોય, ત્યાં સ્ટાઇલિસ્ટ હોય, સો એ બધાનું કમ્બાઇન્ડ હોય. તે મેઇન પેમેન્ટમાંથી બધાને મેઇન પેમેન્ટમાંથી બધાને સેપરેટ થાય. સો એક્ઝેક્ટ આંકડો તો નહીં કહી શકું, બિકોઝ કોઈક વધારે કરતું હોય, કોઈકની પાસે પોતાનો સ્ટુડિયો હોય, કોઈક કેવું હોય કે સ્ટુડિયો રેન્ટ કરીને કરતું હોય. તો મેં એટલું નોટિસ કર્યું છે કે જેની પાસે પોતાનો સ્ટુડિયો એમના બેનિફિટ્સ વધારે હોય છે, બિકોઝ એમની પાસે ક્રિએટિવિટી માટે ઘણો બધો ટાઈમ હોય, પોતાનો સ્ટુડિયો સાથે ઘણી બધી ક્રિએટિવિટી કરી શકે, તો એમનું વધારે હશે ઇન્કમ, હું એવું કહી શકું. પ્લસ દાખલા તરીકે કોઈ ફ્રીલાન્સર છે, એને કંઈક ક્રિએટ કરવું છે, તો કદાચ એમનું ઓછું હોય. અને વેડિંગમાં તો કેવું છે કે સિઝનલ છે, કે લાઈક તમારી વેડિંગ સિઝન આવી તો એ ડ્યુરિંગ તમારું કામ ચાલ્યું, પ્લસ બાકીના 6 મહિના તો તમારે જે તમે શૂટ કર્યું છે એના પર એડિટિંગ કરવાનું છે. 6 મહિના દાખલા તરીકે સિઝન ચાલી છે તો 6 મહિના તમારા એડિટિંગમાં જશે. સો એ સિઝનમાં તમારી જેટલી ડેટ્સ બુક થઈ હોય અને એ તમારું કેટલું પેમેન્ટ છે એના હિસાબે નીકળે. એક આંકડો ચોક્કસ નહીં કહી શકું હું તમને. ફેશનમાં જે છે ને તે તમારે એક સેશનના પૈસા ચાલતા હોય. તમે એક શૂટ કરી આવ્યા તો એમાં જે પોટેન્શિયલ છે તે એટલું બધું છે કે 10,000 થી લઈને એક સેશનના તમને 5 લાખ સુધી મળે. એટલે તમે કેટલા સારા ફોટોગ્રાફર્સ, તમારી કેટલી સારી ટીમ, અને તમે કેટલું સારું જે છે તે ડિલિવર કરો છો, કેટલું જલ્દી ડિલિવર કરો છો, અને બ્રાન્ડને અથવા સેલેબને જે જોઈએ છે એ ડિલિવર કરો છો કે ને એની ઉપર છે. એટલે ઇટ ઇઝ ઓલ અપ ટુ યુ કે તમે 10,000 કમાવા માંગો છો, 5 લાખ કમાવા માંગો છો. તમારે દર વખતે નોલેજ વાઇઝ પણ ઇક્વિપમેન્ટ વાઇઝ પણ અપગ્રેડ થયા જ કરવું પડે. સર, એઝ અ ફોટોગ્રાફર બંને એસ્પેક્ટથી લઈએ આપણે, ફેશન ફોટોગ્રાફી, મોડલિંગ કે પછી સેલેબ્સ ફોટોગ્રાફી, ઇક્વિપમેન્ટ કેટલા જરૂરી હોય છે ને એમાં કેટલે સુધી તમે, હા તેનો એન્ડ તો કોઈ નથી, કોઈ એન્ડ નહીં. કોઈ જ નથી એમાં. બટ રેગ્યુલર યા તો હાઈ એન્ડ કઈ રીતે તમે એને ડિફરન્શિએટ કરી શકો? અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે છે ને તે બધાની જેમ જ અમે એવું વિચારતા હતા, આટલો સારો કેમેરો લઈ લઈએ, હા. આટલા સારા લેન્સીસ લઈ લઈએ, પેલાના ફોટા એટલા માટે સારા છે ને બસ આ લેન્સ છે, બરાબર. એકચ્યુઅલી તમે આ એન્ડલેસ બિઝનેસ મોસ્ટ એક્સપેન્સિવ બિઝનેસ પણ છે. તો તમે આજે સોફ્ટવેર જે તમારું છે નાનામાં નાનો ફોટોશોપ, એ વર્ષે 25,000 તમારી પાસેથી લઈ જાય, બરાબર છે. કેમેરો જે આજે તમે લો સારામાં સારો, સારી રેન્જનો લો, 3-4 લાખ રૂપિયાનો કેમેરો આવે, પછી એના લેન્સીસ તમે સ્ટાર્ટ કરો 25,000 થી લઈને 3 લાખ સુધીના લેન્સીસ આવે, બરાબર છે. એટલે તમારી પાસે વેરિએશન ઘણું બધું છે અપગ્રેડ કરવાનું પોતાની જાતને. બટ ઇક્વિપમેન્ટમાં જો કોઈ સ્ટાર્ટ કરતું હોય નવું ફોટોગ્રાફી બિઝનેસ, તો એના માટે મેઇન 2 લાઇટ્સ અને કેમેરો, ફ્લેશ, આટલું જે છે તે તેનાથી કોઈ સ્ટાર્ટ કરી શકે. ને અપગ્રેડેશન તો એન્ડલેસ છે બસ. વેડિંગમાં પણ સેમ રિક્વાયરમેન્ટ હોય છે કે? વેડિંગમાં તો કેવું છે કે તમે અત્યારે તો એવું થઈ ગયું છે કે બધા પાસે મોસ્ટલી છે ને ગ્રુપ થઈ ગયા છે, કે આ વ્યક્તિ પાસે સોનીનો કેમેરો છે તો એ મોસ્ટલી બધા સોની વાળાને હાયર કરશે. કોઈ કેનન વાળું ગ્રુપ છે તો એ મોસ્ટલી એના ગ્રુપમાં બધા કેનન વાળા હશે. ટેકનિકાલિટીને લીધે ટેકનિકાલિટીના લીધે કે લાઈક મારી ટીમમાં દાખલા તરીકે કોઈ એક પાસે લેન્સ નથી,
તો બીજો કોઈ વ્યક્તિ છે જેની પાસે સેમ કંપનીનો કેમેરો છે તો એની પાસે લેન્સીસના ઓપ્શન છે, તો એ વ્યક્તિ એ લેન્સીસ યુઝ કરી શકશે. લાઈક ટીમમાં બધાને ઓપ્શન્સ મળી રહેશે ને કોઈ ના નથી પાડતું. મેં જોયું છે કે લાઈક હા મારી પાસે છે લેન્સીસ અને કોઈક બીજો સેમ લાઈક સેમ કંપનીનો કોઈ કેમેરો વાપરે છે તો હું એને લેન્સીસ આપીશ કે હા ભાઈ તું યુઝ કરી લે, તારી ક્રિએટિવિટી તું કરી શકે છે આનાથી. સો અત્યારે એવું છે કે વેડિંગમાં તો કે મોસ્ટલી મારા ગ્રુપમાં બધા સોની વાળા છે, સો બધા સોની યુઝ કરશે અને લેન્સીસના વેરિએશન. ગ્રેટ, તો અમે બી તમારા ગ્રુપ વાળા થઈ ગયા. હા તમે મારા ગ્રુપમાં પહેલેથી છો. એને બધાને પકડીને છે ને સોની અપાવ્યા છે. નીરવભાઈ પણ એમાં એક છે. સોની તમને આપવા જોઈએ પૈસા સોનીએ, કે તમે ઘણા બધાને સોની લેવડાવ્યા. સોનીનું તો એવું હતું ને એક ટાઈમે કે લાઈક મારો એક ફ્રેન્ડ જ હું તમને કહું કે હું નામ મેન્શન નહીં કરી શકું. સો એનું એવું હતું કે સોનીમાં જોબ કરતો હતો અને માર્કેટિંગ આવ્યો હતો એ. સો ત્યારે એણે મને એટલી હેલ્પ કરી છે કે લાઈક કોઈ પણ સોનીની નવી પ્રોડક્ટ આવે તો એ સીધો લઈને પહેલા ઓફિસ પર આવતો, નીરવભાઈ જોડે બેઠો અને કે ભાઈ આના મને રિવ્યુ બનાવી આપ, કે લાઈક આ પ્રોડક્ટ યુઝ કર 1-2 શૂટમાં અને એની સ્ટોરીઝમાં મૂકજે અને મને મેન્શન કરજે, એ મને એવું કહેતો. સો મને સોનીમાં ત્યાંથી બહુ એક્સપ્લોર કરવા મળ્યું. તમે પણ સર સોની વાપરો? હું સોની યુઝ કરું છું અને સોનીમાં તમને જે છે ને જે રેન્જ મળે છે એ બી તમને બીજે અત્યારે હા મેં કેનન પણ યુઝ કર્યું છે, નિકોન મેં યુઝ નથી કર્યું, પણ કેનન અને સોનીમાં એવું કહેવાય છે કે કેનનના લેન્સીસ સારા અને બોડી સોનીની સારી. પહેલાં અમે કોમ્બિનેશન વાપરતા પણ હતા, પણ હવે છે ને દરેક કંપનીએ મોનોપોલી કરી નાખી કે તમે એટલું સારી રીતે બંને વસ્તુ મર્જ ના કરી શકો. પણ આજની ડેટ પર તમે જોવા જાઓ તો લેન્સીસ હંમેશા કેનનના સારા અને બોડી તમને હંમેશા સોનીની સારી મળશે. ગ્રેટ. કેનભાઈ તમે ઇન્ફ્લુએન્સરોના શૂટ પર કરો બરાબર, પહેલાંથી જ એ તમને અનુભવ છે, તમારો વર્ક ઓફ એરિયા એ રહ્યો છે જ્યારે વેડિંગ સિઝન નથી હોતી. હા હા. ફેશનના પણ તમે શૂટ કરો છો, કઈ રીતનું કામકાજ હોય ત્યાં? સરને જે રીતે સેલિબ્રિટી સાથે હોય તેવું જ હોય કે પછી મજા આવે એવું હોય? કાઇન્ડ ઓફ સેમ હું કહી શકું, બટ ક્યારેક એવું હોય કે મોસ્ટલી એમનો કોલ છે ને એમને કંઈક ક્રિએટિવ કામ કરવું હોય ને ત્યારે આવે કે મેં આવું કંઈક વિચાર્યું છે, આપણે આવું કંઈક ક્રિએટ કરીએ, અને કે ભાઈ આ જગ્યા સારી રહેશે આના માટે, લોકેશન અમારે ચૂઝ કરવાની હોય કે આ લુક ક્યાં સારું લાગશે. તો ઇન્ફ્લુએન્સર્સના કોલ મોસ્ટ ઓફલી મારી પર ત્યારે જ આવે જ્યારે એમને કંઈક ક્રિએટિવ કામ કરવું હોય. અને તમારી પાસે લોકેશન બહુ ભયંકર હોય છે, મને પર્સનલી અનુભવ છે. અત્યારે તો સુરતમાં એવું છે કે લાઈક લોકેશન બધી જ એક્સપ્લોર કરી લીધી છે મેં. સુરતની આજુબાજુની મોસ્ટલી બધી મેં એક્સપ્લોર કરી લીધી છે. એકવાર મને નહેરમાં ઉતાર્યા. હા મને યાદ છે, મારા ગામની નજીક જ હતો એ એરિયા. મને કે ધોતી પહેરી લો, ઉપરનું કાઢ નાખો, નહેરમાં ઉતરી જાઓ. હે મેં કીધું તો કે હા. એ કદાચ આપણે શિવરાત્રી આવતી હતી, શિવરાત્રી વખતનો શૂટ હતો, મને યાદ છે. પછી પેલો બળેલા લાકડાની રાખ હતી તે કે હવે માથે લગાવી. એમને એવું એક લુક ક્રિએટ કરવું હતું કે હું લાઈક લિટરલી મારે એમ શંકર ભગવાનનો ભક્ત હું દેખાવો છું. સો અમે એક એવો એરિયા ચૂઝ કર્યો કે જ્યાં કોઈ હોય જ નહીં અને એકદમ શાંત એરિયા, અને લાઈક એમને ભભૂત લગાવી છે માથે અને ત્યાં એ ખાલી એરિયામાં એમને સંતની જેમ બેસાડ્યા અમે અને એ શૂટ કરેલું અમે, મને હજી યાદ છે. અને હું નીચે જોઉં કે ભાઈ કીડીઓ નથી ને, કીધું ધોતીમાં કીડીઓ ચડી તો ત્યારે પાછી તકલીફ. ના પહેલા કેવિનનું પેશન એ પણ હતું કે કન્સેપ્ટ શૂટ બહુ કરતો હતો. હા સ્ટાર્ટિંગમાં બહુ કર્યા. એટલે કોઈ કન્સેપ્ટ વિચારીને લાવે અથવા છે ને કોઈ ફોરેનના ફોટોગ્રાફરે કંઈક કર્યું હોય તો એનાથી ઇન્સ્પાયર થઈને આપણે આ કરીએ. તો એના ઇન્સ્પિરેશન એટલા બધા ભારી હોય ને બોસ, એટલે તમારે છે ને તે એને મેચ કરવા તો પહેલા છે ને તે 2 કલાકની મીટિંગ રાખવી પડે કે આને આપણે કેવી રીતે પહોંચી વળશું. અને અમે કર્યા છે શૂટ કન્સેપ્ટ ત્યારે, કારણ કે અમે પણ ગાંડા હતા એક ટાઈમ પર કે આપણે કંઈક નવું કરીએ, માર્કેટમાં કંઈક નવું લાવીએ. એટલે અમે નદીમાં ઉતર્યા છે, બોટ પર પણ ગયા છે. મારો પગનું ઓપરેશન થયું હતું, એ પગ એવો પગ લઈને પણ હું આખી નદી ક્રોસ કરીને ગયો છું. મને હજી યાદ છે નીરવભાઈને લિટરલી લાઈક પગે પાટો બાંધ્યો હતો, અમે એમને પોલિથીન પહેરાવી અને નદીમાંથી ઉતારીને લઈ ગયા હતા ફોટોશૂટ માટે. એ તો બહુ જોરદાર. એકવાર સખત વરસાદ હતો, 3 જણા આવ્યા હતા, સખત વરસાદ, અમે બી થોડા ભીના હતા. સાહેબ મને આને વેલ્ડિંગ વાળો બનાવ્યો અને મને કામમાં કશો પ્રોબ્લેમ નથી, પણ આવડે જ નહીં કશું. મેં કીધું આ કરું કઈ રીતે? આખી ચેન લાંબી ચેન હતી. મને કે હવે આમાં આગ લગાડીએ. હા એ મેં જોયું છે એના પિક્ચર્સ. તમે લગભગ ગાડી અડધી પાણીમાંથી લઈને આવ્યા. મને યાદ છે મારી એક્ટિવાની ડિક્કીમાં કેમેરો મૂક્યો હતો અને હું, મારો મિત્ર સાહિલ અને મિતુલ, અમે 3 જણા અમે છેક સુરતથી કામરેજ આવ્યા હતા એ શૂટ માટે.
તમારા ઘરની નજીક જ, જે આપણે એક વર્કશોપ હતો એ, અને વર્કશોપમાં આપણે શૂટ નક્કી કર્યું હતું કે અહીંયા કરશું. એટલો વરસાદ હતો અને રસ્તામાં અમને એમ હતું કે મનીષભાઈને કહી દઈએ કે ભાઈ વરસાદ બંધ થઈ જાય, બીજા દિવસે આપણે શૂટ કરશું. પણ મિતુલ બહુ જિદ્દી, હું તમને કહું ને ભાઈ આપણે પહોંચી જઈશું. મેં કીધું ચાલ ભાઈ તું કહે છે તો પહોંચી જઈશું. પહોંચી ગયા અમે. મનીષભાઈને કીધું હવે તમે રેડી થઈ જાઓ. પછી અમે શૂટ ચાલુ કર્યું અને લિટરલી લાઈક એક કોર્નર એવો હતો જ્યાં સ્વિચ બોર્ડ હતો, ત્યાં પાણી પડતું. મેં કીધું ભાઈ તમે આખા ભીના છો, તમે રવા દો. અરે નહીં તમે તમારું કામ કરો ને કે અમે કરી લેશું. મારે મેં કીધું તમે ધંધે લગાડશો મને. એવા કન્સેપ્ટ એને મારી પાસે 2-3 મોડલ્સ પર કરાવ્યા છે. પછી જો કોઈ એસ્પાયરિંગ જે છે તે મોડલ હોય તો અમે એને લિટરલી વેલ્ડિંગ વાળા બનાવ્યા છે. તમારું મને જે યાદ છે કે લાઈક મને એમ હતું કે યાર આ મશીનમાં કંઈક પ્રોબ્લેમ નહીં આવતો સારું. મશીન ચાલુ તો કરી દીધું એ, બટ મને એમ થયું યાર આ કોર્નરમાં પાણી પડશે. લિટરલી સ્વિચબોર્ડ ની બાજુમાં પાણી ટપકતું હતું, કરંટ નહીં લાગે તો સારું. એટલે મનીષભાઈને કીધું મનીષભાઈ આપણે બધું ખસેડીને કોર્નરમાં લઈ લઈએ અને ત્યાં અમે શૂટ ચાલુ કર્યું હતું. બોલ્યા ચોટી બોટી જશો તમે, રવા દો, મારું કામ વધારશો, કાલે રાખીએ. ના ના સર થઈ જશે. કે તો પેલા મિતુલભાઈ હતા ને, મિતુલભાઈ ને સાહિલ, કે એ થઈ જશે. ના તો સાંભળવાનું નામ ના લે. એને કે આને મને મારી નસ પકડી લીધી કે એને બોલવાની આદત છે, બોલ્યા કરે. અને પછી પેલું જે મશીન આવે ને તે મેં એમ રાખ્યું, ત્યાં તો સળિયો કપાય પછી ચિંગારી નીકળે ને. તો આપણે એ ખબર નહીં કે આમાં વધારે ભાર આપવો પડે. તો મને કેવીન કે ભાર આપો શું કરો? મેં બોલે આ સળિયો કપાઈ જાય, હવે શું ભાર આપો? તો બીજો મૂકો. જેવો આમ અંદર મૂક્યો ને એ ચિંગારી નીકળી જોરદાર. હું તો બી ગયો, પણ મને કે એક્સપ્રેશન જાળવી રાખજો. એક્સપ્રેશન એમના ગયા પહેલા તો એક ફોટોમાં ગયા, મને હજી યાદ છે 2-3 સળિયા તો એમ જ કાપી નાખ્યા એમ. અને પછી મૂક્યો ત્રીજો. મેં કીધું હવે એક્સપ્રેશન નહીં જોવા જોઈએ, મને એક્સપ્રેશન જોઈએ છે, અગ્રેસિવ લુક જોઈએ છે મને. તો એમને કીધું કે આ એક્સપ્રેશન મને જોઈએ છે અને શૂટ કમ્પ્લીટ કર્યો અમે. પછી અહીંયા લબુક જબુક થાય ને આને એક્સપ્રેશન જોઈએ. એ વસ્તુ છે કે જ્યારે ફિલ્મ સ્ટાર આવા બધા શૂટ કરતા હોય ત્યારે એક આખી ટીમ બેઠી હોય. અને જ્યારે અમે લોકો આ બધા એક્સપેરિમેન્ટ કરતા ત્યારે 2-3 જણ જેમ તમે કીધું એવી રીતે જ, અને સેમ રિઝલ્ટ લાવવા મેચ કરવા બહુ અઘરું કહેવાય. એને એ ફિલ્મ સ્ટાર જોડે તો એની મેડિકલ ટીમ ને આ ટીમ ને બધું હોય. અહીંયા તો મેડિકલ બી આપણે ને 108 બી આપણે, અને ઉપરથી પાછા આ લોકો ભીના. 100%. કેમેરાનું ધ્યાન રાખે, કરંટનું ધ્યાન રાખે, વાયરનું રાખે કે મારું રાખે. પહેલા તો એ ટેન્શન હતું કે ગાડી જે પાણીમાંથી કાઢીને કે કેમેરાને કઈ નુકસાન નહીં થાય, એક ટેન્શન લઈને ચાલતા હતા અમે. મસ્ત યાદો હતી. સર તમારા મતે, બંનેના મતે, એક ફોટોગ્રાફર જ્યારે માર્કેટમાં આવે એને કામ શોધવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, યા તો પછી એને જસ્ટ કામ કરવા લાગવું જોઈએ? આમાં છે ને તે 2-3 એસ્પેક્ટ છે. સૌથી સારામાં સારું જે ટૂલ છે ને ઇન્સ્ટાગ્રામ છે આજની તારીખે. કે તમે તમારી વોટ્સએપ સ્ટોરીઝ છે, ઇન્સ્ટાગ્રામ છે, એની પર તમે તમારું વર્ક અપલોડ કરો. તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ પહેલાં પૂછશે અને એના થ્રુ તમે ધીરે ધીરે એ થશો. પહેલાં તો કેવું હતું, આજથી 5 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ એવું હતું જે પિક્ચર્સ વધારે પ્રમોટ કરતું. બિલકુલ, હા. તમારા પિક્ચર્સ વધારે વાયરલ થતા. હવે જે છે તે રીલ્સ વધારે વાયરલ થાય. તમે તમારા પિક્ચર્સ રીલ્સમાં 1 સેકન્ડ 2 સેકન્ડની રીલ બનાવીને મૂકી શકો, કારણ કે રીલ્સને વધારે અત્યારે એક્સપોઝર મળે છે. તો એ રીતે તમે ઇન્સ્ટાગ્રામ અને તમારા સોશિયલ મીડિયાથી જ ફેમસ થશો. એટલે એ વધારે તમારે એની પર ફોકસ કરવું જોઈએ. બેઝિક તમારું સ્ટાર્ટિંગ સોશિયલ મીડિયા હોવું જોઈએ. 100%. અત્યારે તો એવું છે કે લાઈક તમે સોશિયલ મીડિયા જેટલું એક્સપ્લોર કરો એટલું ઓછું. હવે દાખલા તરીકે તમે પ્રોફાઇલ બિલ્ડઅપ ચાલુ કર્યું છે તો તમે જેટલું કન્ટિન્યુઅસ અપલોડ કરશો, તમારી કન્સિસ્ટન્સી જેટલી સારી હશે ને એટલું તમને કામ મળવાના ચાન્સીસ વધારે. પ્લસ હવે તો જે પેઇડ એડ્સ છે એનાથી પણ ઘણા બધાનું મેં જોયું છે કે કામ થાય છે. તમારું કામ સારું છે, તમે પેઇડ એડ કરી શકો, તમને ત્યાંથી પણ કામ મળશે. અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી તો છે જ, કે દાખલા તરીકે મારું ફ્રેન્ડ સર્કલ છે, મેં એમને જણાવ્યું કે ભાઈ મેં આ મારો બિઝનેસ ચાલુ કર્યો છે ફોટોગ્રાફીનો, આ મારો પોર્ટફોલિયો છે. તો માઉથ ટુ માઉથ પબ્લિસિટી આવી રીતે કામ કરે. ને મારા માટે અત્યારે એવું છે કે સોશિયલ મીડિયા છેલ્લા 5 વર્ષમાં બહુ કામ કરી ગયું. અત્યારે એવું છે કે મારું ક્લાયન્ટ બેઝ ઘણું બધું તમને કહું તો હવે લિમિટેડ છે, બટ મને ત્યાંથી બહુ કામ મળે છે કે એમના દ્વારા માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય કે મારું રિટચિંગનું કામ બહુ સારું છે. તો જે ફોટોગ્રાફર્સ માટે હું રિટચિંગ કરું છું એ લોકો કોઈક બીજા ફોટોગ્રાફરને રેકમેન્ડ કરે કે ભાઈ તમે આ એડિટર પાસે કામ કરાવો, આમનું કામ સારું છે. સો રિસન્ટલી માઉથ ટુ માઉથ પબ્લિસિટી મારા માટે બહુ કામ કરી રહી છે. પ્લસ હવે હું એવું વિચારું છું કે પાછો પહેલાની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ જાઉં. એકચ્યુઅલી સોશિયલ મીડિયા વધારે રોલ પ્લે કરે છે અને બધાને, જે રીતે એણે તમને કીધું,
બધાને એવું છે કે હું રોજ એક પોસ્ટ મૂકીશ ને તો વધારે સારું. એવું નથી. તમે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર અઠવાડિયાની તમે 2 પોસ્ટ મૂકો, 1 પોસ્ટ મૂકો અથવા મહિનાની 1 મૂકો, પણ સારી મૂકો. પછી તમે એટલી બધી ક્વોન્ટિટી મૂકી દેશો કે લોકો પાસે પછી કન્ટેન્ટ વધારે હશે ને બધાને એમ થશે ઓ આવા જ છે ફોટો. હા, વેરિએશન રાખો અને ક્વોલિટી જાળવી રાખો. ફોટોગ્રાફર્સ માટે તો એવું ને કે ક્વોલિટી પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવું બહુ જરૂરી છે. અત્યારે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ એવો છે કે લાઈક તમને બહુ મસાલાવાળી રીલ્સ હોય બધી કે ભાઈ આ થોડું ફની વધારે ચાલે છે મારા ખ્યાલથી એવું છે હા. કે લાઈક હા એક 15 સેકન્ડની રીલ છે બટ એમાં એટલો કન્ટેન્ટ છે કે લોકોને જોવું વધારે ગમે. તો અમારે એ કેવી રીતે બિલ્ડઅપ કરવું કે ફોટોગ્રાફી થ્રુ અમે લાઈક ફોટોઝ રીલમાં બતાવીએ છીએ તો એ અમે કેટલું ક્રિએટિવલી બતાવી શકીએ કે હવે થોડું અઘરું છે અમારા માટે બિંગ અ ફોટોગ્રાફર. સિનેમેટોગ્રાફર્સને મેં જોયું છે કે એટલું ક્રિએટિવ કામ કરે બટ રીચ કઈ જ ના હોય એ લોકોની. અને ઘણા બધાને એવું છે કે કામ ભલે ક્રિએટિવ ના હોય બટ રીચ બહુ વધારે હોય. તમે આદિત્ય ગઢવીની એક પેલી રીલ મૂકી હતી, એમણે ઓલમોસ્ટ 1 મિલિયન પહોંચવાની તૈયારી છે. એ મેં જોઈ હતી. એમાં મેં બી આદિત્ય ગઢવીને ટેગ કર્યું હતું. ભાઈ કમેન્ટ કરી દો, નહીં તો આ જેમ ટ્રાફિક સિગ્નલમાં પડ્યા છે પાછળ. અને તમે જે રીતે ક્રિએટિવિટી કાઢવાની વાત કરી ને તેમાં હા વાત તમારી સાચી. ઘણીવાર તમે અમારી પાસે ભડકા પણ કરાવો. મને યાદ છે, હજુ બી ભૂલાતું નથી. સર, લાસ્ટ ક્વેશ્ચન છે કે જે લોકો ફોટોગ્રાફર બનવા માંગે છે, જે લોકો જોઈ રહ્યા છે, જે નવું વિચારે છે કે આટલો ખર્ચો લાગે, આ છે તે છે, તેમને તમારી સલાહ શું હશે? સૌથી પહેલાં ઇન્વેસ્ટ નહીં કરી નાખો કોઈ પણ કેમેરામાં. બધા છે ને અત્યારે એવું વિચારે છે કે જેટલો મોંઘો કેમેરો એટલા સારા પિક્ચર્સ. એવું કંઈ નથી હોતું. તમે સૌથી પહેલાં તમારું પરસેપ્શન ડેવલપ કરો. મોબાઈલથી ક્લિક કરો ચાલશે. આજે મોબાઈલમાં બધા જ ફીચર્સ છે. હા, એટલું છે કે મોબાઈલ DSLRની જગ્યા નથી લઈ શકતો, પણ તમે એ પહેલાં મોબાઈલથી ફોટોગ્રાફી કરીને તમારું જે પરસેપ્શન છે એ ડેવલપ કરો. બીજાના કામ જુઓ. હું અત્યારે મારા એક ફ્રેન્ડનો સન છે, એને પેલું મારી વિડીયોઝ અને રીલ્સ બધું જોતો હોય તો એણે મને પૂછ્યું કે અંકલ મારે ફેશન જોઈન કરવું હોય તો ભાઈ તું પહેલાં છે ને તું જાતે છે ને અમુક પિક્ચર્સ મોબાઈલમાં ક્લિક કર અને જો તને શેમાં મજા આવે છે. ઘણા લોકોને વાઇલ્ડ લાઈફમાં મજા આવતી, કોઈને લેન્ડસ્કેપ ક્લિક કરવા હોય, કોઈને નાઇટ ફોટોગ્રાફી, એસ્ટ્રો ફોટોગ્રાફી કરવી હોય. તો બધા પોતપોતાના વિઝન છે અને જેમાં તમને સૌથી વધારે રસ પડે છે ને સેટિસ્ફેક્શન આપે છે. આ બિઝનેસ સાથે સાથે તમારી હોબી અને તમને સેટિસ્ફેક્શન બહુ જરૂરી છે. જે લોકો વેડિંગ કરે છે એ લોકો પણ આજે વેડિંગ કરીને 100% ખુશ નથી. આ કેવું છે કે એમના માટે એક છે ને પૈસા કમાવાનું એક ટૂલ છે એટલા માટે. પણ ઘણા મેં વેડિંગ ફોટોગ્રાફર્સ જોયા છે ફેશનમાં બહુ સારું કામ કરી શકે, પણ એ લોકો આ બિઝનેસમાં એટલા માટે છે કે પહેલેથી સંકળાઈ ગયા છે અને આમાંથી સારા પૈસા આવે છે. પણ મુંબઈ જાય ને આ બધું સ્ટ્રગલ કરે. બટ તમને જેમાં રસ છે એની પર વળગ્યા રહો અને એ જ પછી જોનર તમે સિલેક્ટ કરો. જેને વાઇલ્ડ લાઈફ ગમે છે વાઇલ્ડ લાઈફ જ કરો. પછી એમ ના વિચારો કે હા મને ફેશન કરવું છે, હા વેડિંગ કરવું છે. ભાઈ તમને ફોન તો આવશે જ કે ચાલ ને ભાઈ આવતા મહિને આના લગ્ન છે, 5,000 રૂપિયા દિવસના મળશે, આવી જા ને. તમારે જ ચૂઝ કરવાનું છે કે તમારે શું કરવું છે. મે બી આ તમારો પર્સનલ અનુભવ છે કે ફોન આવેલા હોય આ રીતના? સર, મેં જાતે 2 વેડિંગ કર્યા છે એઝ અ વેડિંગ ફોટોગ્રાફર, અને પછી જે છે તે પાણી મૂકી દીધું કે આપણા ત્યાં ના થાય. કારણ કે વર વધુ જ્યારે ફેરા ફરતા હોય અને તમે જો પેલો સિંદૂર પૂરવાની જે તમે વિધિ ચૂકી ગયા તો પછી તમારા પૈસા ગયા. પાછું તો કહેવાતા નથી કે સહેજ પાછું સિંદૂર. તમારું શું કહેવાનું થાય કેવિનભાઈ? મારે હું તમને કહું તો આમાં તો તમે જે એક બેસિક કેમેરામાં ઇન્વેસ્ટ કરો છો, તમને ફોટોગ્રાફી તમે પહેલા અત્યારે ફોનમાં ફીચર્સ એટલા બધા છે કે તમે જે મેન્યુઅલ મોડ જે શીખવાનો હોય કેમેરામાં, હવે તો ફોનમાં પણ આવી ગયું છે એ વસ્તુ. બેસિક ફોનમાં મેન્યુઅલ મોડ, હા, પ્રો મોડ કરીને કંઈ. હા, પ્રો મોડ. સો તમે પ્રો મોડ યુઝ કરો, તમને એની સમજણ પડી ગઈ છે કે હા મારે શટર સ્પીડ, ISO, અપર્ચર શું છે. પછી તમને એવું લાગે છે કે હા હવે મારે એક કેમેરો લેવો જોઈએ. સો એવું નહીં વિચારવાનું કે હું એકદમ હાઈ એન્ડ કેમેરો લઈ લઉં પહેલા, કે લાઈક એક્સપેન્સિવ કેમેરો છે તો મારા માટે કામ કરી જશે, હા ભાઈ હું સારા જ ફોટા પાડી લઈશ. એવું નથી. તમારા બજેટમાં અને તમે કયા બજેટમાં કેમેરો એવો છે કે જેનાથી તમે સારું કામ કરી શકો એમાં ઇન્વેસ્ટ કરો કે હા આ કેમેરો મારા બજેટમાં છે, હું આનાથી પણ સારું કામ કરી શકીશ. ત્યાંથી ચાલુ કરો. ધીમે ધીમે એનાથી અર્નિંગ્સ થશે. પછી તમને એવું લાગે કે હા હવે મારે અપગ્રેડ કરવા જેવું છે, 1 વર્ષ 2 વર્ષ ગમે ત્યારે તમને એવું લાગે કે હા હવે અપગ્રેડનો ટાઈમ થઈ ગયો છે, પછી અપગ્રેડ કરો. પહેલાથી એવું નહીં વિચારી લેવાનું કે હા મારા માટે આ કેમેરો કામ કરી જ જશે, હું આ સારો કેમેરો લઈ લઉં. તો તમારા બજેટ વાઇઝ જાઓ, બજેટ વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કરો. એ બાબતે કેવિન એટલા માટે સાચી સલાહ આપી શકે કારણ કે એણે એ રીતે ચાલુ કર્યું હતું જ્યારે એની પાસે પોતાનો કેમેરો નહોતો.
પછી એમ લોકો પાસે એણે કેમેરો લઈને જે છે તે ફોટોગ્રાફી કરી, પછી એણે પોતાનો વસાવ્યા પછી એણે અપગ્રેડ કર્યો. અને એ છે ને અચીવમેન્ટ છે. જ્યારે કોઈ છોકરો મેં મારી સામે જ્યારે જોયું હોય કે 2017-18માં મને મળ્યો હતો ત્યારે સ્ટ્રીટ ફોટોગ્રાફી જ કરતો હતો, અને ત્યારે એની પાસે પોતાનો કેમેરો કે લેન્સીસ પણ નહોતા. અને અત્યારે વેન હી ઇઝ ડુઈંગ ધીસ ગુડ જોબ કે ભાઈ એને હવે છે ને સેલિબ્રિટીઝના પણ જે છે તે પિક્ચર્સ એડિટિંગ માટે એવું નહીં મારા જ આવે છે, બીજા બધા પણ જે છે તેને અપ્રોચ કરે છે. તો ઇટ ઇઝ વેરી કમેન્ડેબલ જોબ કે આટલું બધું સ્ટ્રગલ કરીને એણે બહુ ઓછા ટાઈમમાં આટલું બધું એ કરી નાખ્યું. એટલે એ બાબતે એ સારી સલાહ આપી શકે. હા, એ જર્ની તો મેં બી માણી છે, એની સાથે જોઈ છે. 2017 to 2019 નો પિરિયડ તો 2019 નો પિરિયડ તમને ખબર જ હશે. ત્યારે તો આપણે બહુ સાથે મળવાનું પણ થતું હતું, કામ પણ કર્યા છે ઘણા બધા. દરેક વખતે મળીએ ને એટલે કે યાર તમે છે ને મસ્ત આમ પેલા જોરદાર એબ્સ બનાવો. અડધી કલાકમાં શૂટ પૂરું થાય ને મને તો ખાવસા ખાઈએ અને હું બી ના પડું મેં એટલે આ હેડ ચાલે એબ્સ તો બનતા રહેશે. ત્યારે એવું હતું કે લાઈક પહેલા એપ્સ બિલ્ડ કરવાનું, પછી ખાવા જવાનું, શૂટ પૂરું થાય એટલે કંઈક ખાવાનું જોઈએ. એટલે હું કીધું કે ચાલો આપણે કંઈક ખાવા જઈએ હવે. 7 દિવસ પાણી ના પીએ ત્યારે એબ્સ નીકળીને આમ વ્યવસ્થિત આવે, બરાબર. અને 8મા દિવસે ભાઈ ખાવસા ખવડાવી દે. અને આપણે બી અંદરથી એવી ક્રેવિંગ હોય ને કે ચાલ ને ભાઈ ખાઈ. હા, એ પાછું થોડું મેનેજ કરી લેશું નેક્સ્ટ વીકમાં. સર અમે છે ને એક રેપિડ ફાયર રાઉન્ડ રાખીએ છીએ જેમાં 5-6 સવાલ પૂછીએ. હું તમને બંનેને જ પૂછીશ, સિમિલર જ છે બંને માટે. સો પહેલા તમે જવાબ આપજો, પછી કેવિનભાઈ તમે આપજો, બરાબર. નિકન, કેનન કે સોની? સોની. શું વાત છે? આઉટડોર કે ઇન્ડોર? ઇન્ડોર. આઉટડોર. વાહ, તમારો આઈડિયા જ આવી ગયો. આઉટડોર મારા માટે બેસ્ટ છે. શૂટ માટે સૌથી વધુ ગમતું લોકેશન કયું? બીચ. મારા માટે પણ બીચ. પ્લસ ક્યારેક હું તમને કહું તો જંગલી ગ્રીનરી વાળી લોકેશન. ક્યારેક નહેર, નદી, નાળા. બીચ પર તમે એની ટાઈમ જતા રહો. હા. સવારે 7 વાગ્યાથી લઈને કે 5 વાગ્યાથી લઈને કે સાંજે 6:30 વાગ્યા સુધી તમને જેટલા કલર્સ બીચ પર મળશે એ બીજા ક્યાંય નહીં મળે બેકગ્રાઉન્ડમાં. બિલકુલ. મે બી મને મારા નેક્સ્ટ સવાલનો જવાબ જ મળી ગયો. બ્લેક એન્ડ વ્હાઇટ કે કલરફુલ? હું કલર. હું બંને સાઈડ જવા માંગુ છું. બીકોઝ સ્ટ્રીટમાં મને મોનોક્રોમ વધારે ગમતા હતા, અને અત્યારે જે ફેશન કરું છું, વેડિંગ્સ કરું છું, એમાં મને કલર વાળું વધારે ગમે છે. તમારું ફેવરેટ શૂટ ટિલ ડેટ? અત્યાર સુધીમાં ઈશા દેઓલનું જે મેં કર્યું તે. જી. આપનું? નીરવભાઈને અમે નદીમાં ઉતારીને લઈને ગયા હતા. બીકોઝ મેમોરેબલ મોમેન્ટ્સ પ્લસ એ શૂટનું આઉટપુટ એટલું ફાઇન આવ્યું હતું અમે કે એમાં જેટલી મહેનત કરી હતી એ મહેનત સફળ ગઈ અમારી. પહેલા તો લાઈક અમે 3 કે 4 જ લુક કરેલા, બટ બધા લુકમાં લિમિટેડ ટાઈમ કે 15-20 મિનિટ્સમાં એક લુક કમ્પ્લીટ કરી જ નાખવાનું છે. પ્લસ નીરવભાઈને લઈને જવાનું અમારે ત્યાં, અને નદીની વચ્ચે અમે મોડલને ઊભી રાખી હતી. હું લાઇટ્સ મેનેજ કરતો હતો, પ્લસ બીજો એક વ્યક્તિ જે મારી સાથે હતો એ પણ લાઇટ્સ મેનેજ કરતો હતો 2 બાજુથી, અને ત્યાં મેકઅપ આર્ટિસ્ટ પ્લસ બીજા જે અમને હેલ્પ કરતા હતા બધા લોકો. સો એ શૂટ બેસ્ટ શૂટ હતું મારા માટે તો. કોમલ કરીને મોડલ છે સુરતની, તમે ઓળખો છો. શી ઇઝ વેરી સપોર્ટિવ. એને અમે આવી રીતે નદીની વચ્ચે ઉતારીને પણ ફોટા પાડ્યા છે. અને એક બહુ છે ને તે ખતરનાક ડોગ આવે છે, નામ મને હજુ યાદ નથી. રોડવીલર. યસ. એની બાજુમાં ઊભી રાખીને પણ એને પિક્ચર્સ ક્લિક કર્યા છે. અને એ કૂતરા માટે એવું કહેવાતું કે એના માલિક સિવાય કોઈનું નહીં સાંભળે, અને જો વિફરે તો બધાનું ગળું જ પકડી લે, માર નાખે. તો એક્સપ્રેશન કઈ રીતે કાઢ્યા તમે મોડલના? એ જ વિચારવાની વાત છે. વર્સેટાઇલ હતી કે જ્યારે ક્લિક થાય ને ત્યારે એના બધા છે ને એક્સપ્રેશન ચેન્જ થઈ જાય. એ ત્યારે છે ને વર્ક મોડમાં જ હોય. હા, એમને હું પર્સનલી ઓળખું છું. યસ. શી ઇઝ વેરી વર્સેટાઇલ, અને એના જેવું હાર્ડ વર્કિંગ પણ મેં આજ સુધી કોઈ. બટ એકચ્યુઅલી તમારા લોકો સામે થવું જ પડે. અમે કોઈનું સાંભળતા નહીં, પણ જેવા કેવિનભાઈ આયા એ આ રીતે તો નહીં ચાલે યાર. આમ તમે થોડા આમ ઉભો થોડા પેલા હા ભાઈ. મેઇન તો એક્સપ્રેશન્સમાં બહુ કીધું છે મેં તમને. મારથી તો હસાઈ જાય કે આવું નહીં યાર મનીષભાઈ, કે તમે આમ થોડા એમ એકદમ સિરિયસ રહો. તમને છે ને એક વસ્તુ કેવિન માટે નહીં ખબર હોય, કેવિને બહુ બધાને આમ રોડ પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યા. ના, મારા એ શૂટ હું એ કહી શકું, પર્સનલી કહી શકું કે એવું શૂટ મારું આજ દિવસ સુધી, ત્યાર પછી ઘણા ફોટોગ્રાફર બી આયા મને મળ્યા છે, બરાબર. બટ એવા જે મજાથી કર્યું ને જે પ્રોફેશનલિઝમ આનું છે એવું અનમેચ છે મારા ધ્યાનમાં. આ તો મસ્તીમાં વાત કરે, પણ બે એક ઇન્ફ્લુએન્સર હું પર્સનલી એવી ઓળખું છું જેના પિક્ચર્સ કેવિનને લીધે જ વાયરલ થયા છે, અને પછી એ લોકો સારું અર્ન કરે છે. બિલકુલ. સાંભળતા હોય તો થેન્ક યુ કહેજો, બરાબર.
તો આ હતા નીરવભાઈ ને કેવિનભાઈ. નાની નાની ટોટલી માહિતી આપણે તેમની સાથે લીધી. તમે પણ જ્યારે બી તમારો ફોટોગ્રાફીની જર્ની શરૂ કરવા જાઓ ત્યારે આ માહિતીનો ઉપયોગ કરજો અને એમની વાતોને ધ્યાનમાં લેજો. નેક્સ્ટ એપિસોડમાં મળશું સંવાદના. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સબસ્ક્રાઈબ કરતા રહેજો.